महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म के, तीनों पुरी धाम की, ब्रह्मलिंग गुरु जी श्री 108 श्रीतार्तम ज्योति जी महाराज की, ब्रह्मलिंग गुरु जी परम पूज्य श्री दीनदयाल जी महाराज की, परम पूज्य गुरु जी स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की। प्यारा सुंदर साथजी 1 મિનિટ સુધી મૌન રહીને નિજનામ મહામંત્રનો જાપ કરીશું અને ત્યારબાદ આપણે વંદનાની સાથે આજના દિવસનો શુભારંભ કરીશું। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। वंदना मैं कर रही श्री राज की, वंदना राज की, सच्चिदानंद प्राणों के आधार की, सच्चिदानंद प्राणों के वंदना मैं कर रही श्री राज की, अक्षर को भी सुधर नहीं उस धाम की, अक्षर को भी सुधर नहीं उस धाम की, वंदना मैं कर रही श्री राज की, सच्चिदानंद प्राणों के आधार की, सच्चिदानंद प्राणों के आधार की, वंदना मैं कर रही श्री राज की, खेल झूठा देखने को आई है, खेल झूठा देखने को आई है, आके भूली बात जो निज भाव
सच्चिदानंद प्राणों के आधार की, सच्चिदानंद प्राणों के आधार की, वंदना मैं कर रही थी राज की, वंदना मैं कर रही थी राज की। आए पिया जी हमें जगाने धाम से, आए पिया जी हमें जगाने धाम से, नींद देखी उलझिला पहचान की, नींद देखी उलझिला पहचान की, वंदना मैं कर रही थी राज की, वंदना मैं कर रही थी राज की, सच्चिदानंद प्राणों के आधार की, सच्चिदानंद प्राणों के आधार की, वंदना मैं कर रही थी राज 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 की। बोलिए श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की। सिंहासનમાં વિરાજમાન અક્ષરાતીત શ્રી જુગલ કિશોર શ્રી રાજશ્યામાજીના પાવન શરણારવિંદમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ, તેમજ બ્રહ્મદેવ ગુરુજી આ સંસ્થાના નિર્માતા આપણને સૌને આશીર્વાદ પ્રદાન કરે છે એવા શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી, બ્રહ્મદેવ ગુરુજી, પરમ પૂજ્ય શ્રી દીનદયાળજી મહારાજજી, તેમજ આ મંદિરના વર્તમાન ગાદીપતિ પરમ આદરણીય પરમ સન્માનનીય શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદ ગ્રહણ કરતાની સાથે ઉપસ્થિત આપ સૌ સુંદર સાજી, મંદિરના પૂજારી મહારાજજી તથા સર્વ ટ્રસ્ટજન, ભાઈઓ, માતાઓ, બહેનો સહુને રચતા સખીના કોટાન કોટી પ્રેમ પ્રણામ. આવો સુંદર સાજી, આપણે ગઈકાલે જે ચોપાઈ દોરાવી હતી એને આપણે ફરી આજે ત્યાંથી જ પ્રારંભ કરીશું. पहले मूला अद्वैत में, पहले मूला अद्वैत में, भूमा जहाँ ईश का, भूमा जहाँ ईश का, तहाँ ईश का रबद में, भया
उपजाई दोय अक्षर और संयन को आद अनाद फल कहियो सोया आद अनाद फल कहियो सोया कृष्ण कन्हैयालाल की પ્રાણાધાર સુંદર સાજી આપણે જે ગઈકાલે શ્રવણ કર્યું કે કેવી રીતના બ્રહ્મ સૃષ્ટિની બેઠક શ્રી રાજજી અને શ્યામા મહારાણીજીની સાથે મૂળ મિલાવા એટલે કે જે પ્રથમ ગોળ હવેલી છે એમાં સરસ મજાની એવી રીતે તામસ્યો બાદ રાજસ્યો બાદ સ્વાતસ્યો અને મધ્ય જલદ દોરીમાં યુગલ સ્વરૂપ બિરાજે છે. શ્રી રાજજી મહારાજજી સર્વ સખીઓના ઉપરમાં ફરામોશીનું આવરણ નાખે છે અને આ ફરામોશીનું આવરણ જેને સરળ શબ્દ કે સરળ ભાષામાં નીંદનું આવરણ કહી શકાય. આ નીંદના આધાર પર આપણે સહુ જે મૂળ મિલાવામાં બેઠા એ બધા આ દુઃખરૂપી સંસારને જોવા લાગ્યા. શ્રી રાજજી મહારાજ જ્યારે ખેલમાં આપણને ઉતારે છે તે પહેલા આદ અનાદ ફલ કહ્યો સોય એટલે આદિ મતલબ શરૂઆતથી લઈને અનાદિ મતલબ કે પૂરું થાય ત્યાં સુધી જે કંઈ પણ કાર્યક્રમ છે એ બધું શ્રી રાજજી મહારાજે આપણને સ્પષ્ટતયા સમજાવી આપ્યો. પહેલા વ્રજમાં ઉતારીશ, બાદ રાસમાં અને ત્યાર પછી જાગણીને લીલામાં હું લઈને જઈશ. તો આ દરમિયાન 5 સ્વરૂપ શ્રી રાજજી મહારાજજી ધારણ કરશે. એ 5 સ્વરૂપનો ઉલ્લેખ પણ શ્રી રાજ્યે ત્યાં જ આપણને કરીને સમજાવ્યો કે બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણજી તરીકે બ્રજમંડલમાં હું આવીશ. કિશોર સ્વરૂપ શ્રી કૃષ્ણ તરીકે હું રાસના જોગમાયા બ્રહ્માંડમાં તમને રાસ રમાડીશ. અને એટલું જ નહીં, મહેરે રસૂલ હોય આયા રસૂલ બનીને હું અરબ દેશની અંદર ફુરમાન રૂપી સંદેશો તમારા માટે લઈને આવીશ. અને ત્યાર પછી મારા અર્ધાંગની શ્યામાજી સ્વરૂપ જ્યારે ઉતરશે ને તે એમના માધ્યમથી તારતમને હું અવતરિત કરીશ. અને છેલ્લે ઇન્દ્રાવતી સખીના દ્વારા હું 5મું સ્વરૂપ ધારણ કરીને તમને બધાને જાગૃત કરીશ અને બ્રહ્મવાણી એવી રીતના પીવડાવીશ, એવી રીતના પીરસીશ કે તમે બધા સરાબોર થઈ જશો. આ બ્રહ્મવાણીને પીવા બાદ તમારી માટે પરમધામનો રસ્તો આપમેળે જ ખુલી જશે. આવી રીતના શ્રી રાજજી મહારાજે આદિથી લઈને અનાદિ સુધીનું બધું જ આપણને સમજાવી દીધું. માનો કે તમે અહીંથી ત્રણેપુરી ધામ જવાના હોય, કોઈ દિવસ બસ ઉપાડો, બરાબર, તો તમને પહેલા શું દેવામાં આવે? ટેમ્પલેટ બનાવે, કાં તો વોટ્સએપ છે આજકાલ, તો એની અંદર આપણને પૂરું રૂટ મેપ બતાવી દે કે અહીંથી બેસવાનું, અહીં ઉતરવાનું, અહીંયાથી અહીંયા જવાનું અને છેલ્લે ત્યાંથી ફરી આપણે અહીંયા આવવાનું છે. તો જેવી રીતે આપણને કશે પણ લઈ જાય અને આપણને એક પૂરો રૂટ મેપ બતાવી આપે છે, એ જ રીતે શ્રી રાજજી મહારાજજીએ આપણને સુવ્યવસ્થિત ઢંગથી બધું જ સમજાવી દીધું અને પછી આપણને બેસાડ્યા. અને એ પણ ખુલાસો કરી દીધેલો કે ભૂલશો ને ભૂલશો. આ વાત પણ સ્પષ્ટ બ્રહ્મ સૃષ્ટિના મગજમાં આવી ચૂકી હતી કે આપણે ભૂલવાના જ છીએ, માટે વચનબદ્ધ પણ થયા. હવે સુંદર સાજી, આ તો આપણે ગઈકાલની મઝલનું એક સંક્ષિપ્તમાં સિરિયલની પહેલાં આવે ને થોડુંક કે કાલે શું જોયું હતું તો આજે જોવાની મજા આવે થોડી, એટલે એવી રીતે આપણે લિંકને જોડી લીધી છે. હવે આજે સ્વામી શ્રી લાલદાસજી મહારાજ મહામતીની છાપ લઈને વાત કરી રહ્યા છે કે यह खेल देखन की इच्छा उपजाई दोय अक्षर और संयन को.
આદિ અનાદિ ફલ કયો સોય, અક્ષર બ્રહ્મ અને સખ્યો બંનેના મનમાં ઈચ્છા છે. આ વાત જાણીએ છીએ આપણે, પણ આ વાતને તમારે હૃદયની ગહેરાઈથી સમજવાની આવશ્યકતા છે. કારણ કે બ્રજમાં અને રાસમાં જે કઈ લીલાઓ થવાની છે એ શા માટે થઈ? તો ઘણીવાર બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા પૂર્તિ માટે ને ઘણીવાર અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્તિ માટે, અને ઘણીવાર હોય તો બંનેની ઈચ્છાને ધ્યાનમાં રાખીને. એટલે આ વાત જ્યારે થોડુંક સમજી જઈએ ને કે અક્ષર બ્રહ્મ અને સખ્યો બંનેના અંદર કઈ ને કઈ ઈચ્છાઓ જે શ્રીરામજી મહારાજજીએ પૂર્ણ કરવાની છે, તો એના માટે થઈને અમુક લીલાઓ થાય છે. તો સમયમાં આપણે જોડી લઈશું કે આ લીલા શા માટે થઈ? બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા પૂર્ણ કરવા. આ લીલા અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરવા. તો સમજમાં આવી જાય ને કડી ખુલી જાય, એટલે ભેદ ખુલી જાય. તો વાલા સુંદર સાંજી શ્રી લાલદાસજી મહારાજ કહે છે, તાકે તીન તકરાર કહે. જે ફરામોશીનું આવરણ નાખી દીધું છે એને મેં કાલે પણ કહ્યું હતું, બ્રહ્મ રાત્રિ, ખુદાની રાત્રિ કહેવામાં આવે છે, મ્યારાજની રાત્રિ પણ કહે છે. તો રાત્રિના 3 ટુકડા કરીએ કે પછી બ્રહ્મરાત્રિને 3 ભાગમાં વિભક્ત કરી દઈએ, તો અહીંયા 3 ભાગમાં કયા થયા છે? તો કહ્યું સો ભયે તીનો ઈંડ. ઈંડ મતલબ બ્રહ્માંડ. જેવી રીતે પહેલું બ્રહ્માંડ કાલ માયાથી બનાવ્યું. હવે કાલ માયા શું છે એને સમજીશું. બીજું બ્રહ્માંડ જોગ માયાથી બનાવ્યું, એ શું છે એને સમજીશું. ત્રીજું બ્રહ્માંડ કાલમાયાથી બનાવ્યું. એટલે 2 બ્રહ્માંડ જે છે ને એ કાલમાયાથી બનાવ્યા છે, અને વચ્ચેનું જે બીજું બ્રહ્માંડ છે એ જોગમાયાથી બનાવેલું છે. તો સ્વામી શ્રી લાલદાસજી મહારાજે ઉજાગર કર્યું કે કાલમાયા અને જોગમાયા આ બંનેને લઈને 3 બ્રહ્માંડ કુલ બનાવીને બ્રહ્મા આત્માઓને દેખાડ્યા. એવો ખેલ બનાવ્યો છે કે બ્રહ્મ સૃષ્ટિ જેને જોતી જોતી રહી જાય. વિચાર કરો કે બ્રહ્મ એટલે શ્રી રાજ્યના અંગ બ્રહ્મ સૃષ્ટિ કેવી હશે? એ લોકોની બુદ્ધિ કેટલી ઉજાગર બુદ્ધિ છે, અને એવી બુદ્ધિ વાળા, એવા બુદ્ધિમાન ને એવા સ્યાના બ્રહ્મ સૃષ્ટિઓને આવા જૂઠા ખેલ આ મૃગજલની અંદર ફસાવવો હોય તો આ કેવો ખેલ હોવો જોઈએ? એવી રીતનો સ્વાંગ રચાવ્યો, એવી રીતનું નાટક રચાવ્યું કે જેની અંદર પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ પણ ફસાય. આ કોઈ મામૂલી વાત નથી. એટલે શ્રી રાજ્ય અક્ષર બ્રહ્મને કેવો આદેશ આપ્યો ને અક્ષર બ્રહ્મએ ખેલની કઈ રીતે શરૂઆત કરી એમાં પણ ધ્યાન દેવાની આવશ્યકતા છે. આ ક્રમથી સમજવું હોય ને સુંદર સાજી, તો જે મૂળ મહાકારણના પ્રકરણમાં આપણે સમજી રહ્યા છે આ જ વાત પ્રગટવાણીમાં આવે છે. પ્રગટવાણી જે 112 ચોપાઈ છે ને એ વિતકનું તમે કહી શકો કે નિચોડ છે, સાર છે. એટલા માટે સમયમાં જ્યારે આપણે મેલા મંડળ પાઠ વગેરે એમાં પ્રાય આપણે મહેસાગર કરીએ છીએ, પણ સમયમાં ધામ વર્ણન અને પ્રગટવાણી આ પણ અત્યંત આવશ્યક છે. કારણ કે પૂરી ત્રિધા લીલા, પૂરું વિતકનો નિચોડ કે સાર આપણને એની અંદર મળી જાય. ને ચોપાઈ કેટલી? ફક્ત 112. 112 ચોપાઈ કરતા આપણને 20 મિનિટથી વધારે પણ 15 થી 20 મિનિટનો ગાળો, પરંતુ એની અંદર તમારું આખું વિતક એમાં આવી જાય, 5 સ્વરૂપ એમાં આવી જાય. તો સુંદર સાજી આ રીતે શ્રી લાલાજી મહારાજજી સમજાવે છે, તાકી વિતક જુદી જુદી 3 બ્રહ્માંડ બનાવ્યા. કઈ રીતે બનાવ્યા એની અલગ અલગ જુદી જુદી વિતક જે છે એ હું તમને હવે બયાન કરું છું. માયા મિથ્યા નટ બ્રહ્માંડ, આ બહુ જ સમજવાની વાત છે. કારણ કે એક ચરણમાં જ એટલું બધું સમજાવ્યું છે ને આમાં કે કદાચ કોઈ તાલીમ પરંપરાની અંદર જ્યારે બેસીને શીખે ને તો આ એક ફક્ત આટલા ચરણને સમજવામાં દિવસ આખો જાય. એટલી ગહેરાઈ છે વાતની અંદર. બ્રહ્માંડ કેવું છે? ગુણ કેવો છે બ્રહ્માંડનો? માયા દ્વારા જનિત છે. તો માયાવી બ્રહ્માંડ છે અને કેવું છે? મિથ્યા. માયા કહો તો મિથ્યા છે. મિથ્યા મને જૂઠું છે પણ દેખાય સાચું.
જૂઠું છે પરંતુ દેખાય કેવું? સાચેકલું દેખાય, એટલે એને મિથ્યા કહે. જૂઠું હોય ને ખબર છે જૂઠું છે તો આપણને ખબર જ પડી જાય, એમાં સાફ સાફ થઈ જાય કે આ તો જૂઠું જ છે. પરંતુ અહીંયા છે જૂઠું, દેખાય છે એકદમ સાચું, એટલે મિથ્યા. આનું ઉદાહરણ એવું આપે છે કે રેગિસ્તાનમાં જ્યારે હરણ દોડતું હોય અને એને જ્યારે ખૂબ જ પ્યાસ લાગે, રેગિસ્તાનમાં પાણી તો હોય નહીં, પરંતુ સૂર્યનો તાપ એટલો પ્રખર છે કે રેતી ઉપર કિરણો પડે અને એ કિરણો દ્વારા દૂરથી અગર હરણ જોવે છે તો એને લાગે કે અહીંયા તો તળાવ છે, પાણી છે. એ જેટલું દોડે એટલું જ પાણી તો કશે મળવાનું જ નથી, કારણ કે દોડે ત્યાં સુધી રેતીની રેતી જ છે. તો જેટલું દોડ્યા કરે ને એટલું જ એને શું દેખાયા કરે? પાણીનો પ્રતિબિંબ એની સામે એટલી જ દૂરી પર દેખાયા કરે. પણ ક્યારે હાથમાં આવે જ નહીં. દોડતા દોડતા અને પ્યાસથી તૃષ્ણાથી હરણ મરી પણ જાય ને તો એને એ પાણી મળવાનું નથી, કારણ કે છે જ નહીં. હવે સંસાર પણ એવું બનાવ્યું કે આપણને લાગે અહીં તો સુખ જ સુખ છે. ઘર લીધું, આહા તારણ કરી, કેટલો આનંદ થયો. એની અંદર સરસ મજાની ગાડી પણ લઈને આવ્યા તો બીજી લેવાનું મન થયું. અને તમે એક વાત તો નોટિસ કરજો કે જ્યાં વધારે માત્રામાં પૈસો હોય પરંતુ શાંતિ હોતી નથી, કારણ કે કયા કયા માર્ગથી એટલો બધો પૈસો આવેલો હોય ને કે ત્યાં શાંતિ મળતી જ નથી. ઉલટાનું જેટલું ધન વધે એટલી અશાંતિ વધતી જાય છે. તો ટૂંકમાં સાર એ વાત છે, કોઈ તન દુખી કોઈ મન દુખી, કોઈ ધન બિન રહેત ઉદાસ, થોડે થોડે સબ દુખી, દુખી પ્રભુ સુખી પ્રભુ કે દાસ. કે ત્રણ પ્રકારના જે દુઃખ કયા છે, તન દુખી, મન દુખી ને ધન દ્વારા જે દુઃખમાં હોય, પરંતુ બધાની અંદર કઈ ને કઈ પ્રકારની કમી તો છે, એનું જ નામ સંસાર છે. એવા સંસારની અંદર કોઈ પણ સંતુષ્ટ મળશે નહીં. કોઈને થોડું શરીરની અંદર કંઈક રોગ આદિ છે એના કારણે દુઃખી છે, તો કોઈનું મન જ હંમેશા ઉદાસ રહે એટલે એ દુઃખી રામ છે. અને કોઈ પાસે ધન ના મળે તો એવી રીતે એ લક્ષ્મીથી શ્રાપિત હોય તો દુઃખી હોય, અને કોઈ છે તો ત્રણેય પ્રકારની સમસ્યા હોય. આમાં સુખી કે સંતુષ્ટ કોઈ મળતા નથી. ફક્ત એ જ સુખી સંતુષ્ટ મળે છે કે જેણે પોતાના આપ આત્માને પ્રભુના ચરણોમાં, પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પિત કરી દીધું હોય. એને ખબર છે કે જે કઈ કમી આવશે પૂરતાલ કરવાની જિમ્મેદારી એમની જ છે. તો આ રીતે આવા દુઃખદાયી સંસાર જે મિથ્યા છે, સુખનો ભાસ છે, મૃગજળનો ભાસ છે, એટલે અહીંયા સુખનો ભાસ છે. તમને ગમે એટલો તમે આમાં વિસ્તાર કરશો ક્યારે પણ સુખી થવાના જ નથી. દુઃખ જ દુઃખને કમાવી રહ્યા છીએ. એટલા માટે આ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નટ બ્રહ્માંડ. આ નટ એટલે કે જેવી રીતના કોઈ જોકરને આપણે જોઈએ ને સર્કસમાં, મોઢા ઉપર એટલા રંગો પોતી દીધા હોય કે એને જોઈને આંસુ આવી જાય, પણ એના અંદર જેટલું દુઃખ છે ને એટલું દુનિયામાં કોઈના અંદર નથી. કારણ કે એ પોતાના જાન પર રમીને, ખેલ દેખાડીને પૈસા કમાવે છે, લોકોને હસાવે છે, પરંતુ એની અંદર કેટલા દુઃખ છે એ દેખાડી પણ શકતો નથી કે વ્યક્ત પણ કરી શકતો નથી. એવા નટ એટલે કે નાટક દેખાડવા વાળા, રમવા વાળા જે હોય એ જ તમને સંસાર માયાની અંદર પ્રાય મળે છે. એવું આ માયાનું સંસાર છે. અને જે માયાના સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓ આવ્યા. હવે બ્રહ્મપ્રિયા જેવી છે એને અગર જો ખેલમાં બાંધીને રાખવી, એની સુરતાને પકડીને રાખવી હોય તો ખેલ કેટલો સરસ અને કેટલો ઊંડાણથી મેનેજ કરેલો હોવો જોઈએ. ત્યારે જ એને બ્રહ્મ સૃષ્ટિ અમુક સમય સુધી આ ખેલને જોઈ શકે. તો શ્રીરાજીના હુકમ દ્વારા અક્ષર બ્રહ્મએ શ્રીરાજી મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી. અક્ષર બ્રહ્મ ત્યારે ક્યાં હતા?
જ્યારે પ્રેમ સંવાદ થાય છે ને, કેટલા વાગ્યાથી? 3:15 થી આપણે ગઈકાલે સાંભળેલું. તો 3:15 પરમધામના 3:15 વાગ્યાથી લઈને પ્રેમ સંવાદ પ્રારંભ થાય છે. 4 વાગ્યા સુધી હા ના ખેંચતાણ કરવામાં પૂરું થઈ ગયું. 4 વાગી ગયા. 4 થી તે 4:30 આદિ અનાદિ ફલ કર્યો સોય કાર્યક્રમ આપણને સમજાવ્યો. અને તે સમયમાં શ્રી રાજી મહારાજે જ્યારે આજ્ઞા આપી દીધી સખીઓને ખેલ દેખાડીશ, ત્યારે અક્ષર બ્રહ્મને પણ કહ્યું. ત્યારે તો એ અક્ષરધામમાં હતા અને એ પણ સતત વિચાર જ કરી રહ્યા હતા. अक्षरातीत के महल में प्रेम इश्क वर्तत सो सुद अक्षर को नहीं जो किनविद खेल करत. એના મનમાં એ જ મનન ચાલી રહ્યું છે. આજે આટલી બધી સખીઓ જોઈ અને મારા ધનીની બાજુમાં બિરાજમાન એમના અર્ધાંગીનીને જોયા, પરંતુ એમના ધામમાં કઈ રીતની લીલા થાય છે એની તો મને ખબર નથી. ત્યારે અક્ષર બ્રહ્મ ચિંતન જ કરી રહ્યા હતા. અક્ષર બ્રહ્મ કોણ? રાજ્યનું મન. એટલે શ્રી રાજ્યએ પોતાના મન સ્વરૂપ અક્ષર બ્રહ્મને આદેશ આપીને કહ્યું કે હે અક્ષર બ્રહ્મ, તમે જે રીતે ખેલ બનાવો ને મિટાવો છો એવી રીતે મારી બ્રહ્મ સૃષ્ટિના માટે તમારે ખેલ બનાવવાનો છે. અક્ષર બ્રહ્મ વિચારમાં, કારણ કે રાજ્યની બ્રહ્મપ્રિયાઓ માટે ખેલ બનાવવાનો છે. કોઈ સાધારણ વાત નથી. તમે રોજે રોજ કંઈક વસ્તુ બનાવો ને વેચો, તમારો હાથ બેસેલો છે, પણ ખબર પડી કે રાજાએ કીધું છે કે મારી રાણી માટે બનાવવાનું, તો કેવો આપણે સતર્ક થઈ જઈએ, કઈ ભૂલ ન થવી જોઈએ. તો અક્ષર બ્રહ્મ જે છે એ પણ સતર્ક થયા. શ્રી રાજીએ હુકમ કર્યો. શ્રી રાજી મહારાજની આજ્ઞા દ્વારા અક્ષર બ્રહ્મએ એવું જ પરંતુ સ્પેશિયલ બ્રહ્માંડ બનાવ્યું. કારણ કે રાજરાણીઓની માટે બનાવવાનું છે, ગમે એવું તો છે ને. તો બ્રહ્મ સૃષ્ટિના કાજે શ્રી રાજીના હુકમ દ્વારા અક્ષર બ્રહ્મ ખેલ બનાવે છે. હવે કેવી રીતે એમણે ખેલ બનાવ્યો? અને માયાનો ખેલ છે, મિથ્યા છે, જેની અંદર બધા જ નટની જેમ નાચી રહ્યા છે. માયા નચાવે છે. અહીંયા નચાવાળા કોણ? માયા છે. બોલાવે, હસાવે, રડાવે, જે કંઈ કરાવે માયા કરાવે છે. તો એવા બ્રહ્માંડની રચના અક્ષર બ્રહ્મ દ્વારા થઈ. પહેલી આજની જે વિતકની આપણી જે ચોપાઈ છે, આજની મજલ, એની અંદર પહેલા ક્રમમાં શું આવે છે? તો સૃષ્ટિ રચના કઈ રીતે થઈ. અત્યારે તો હુકમ થયો, પરંતુ રચના કરતી વખતે રાજ્યનો હુકમ અક્ષર બ્રહ્મને, અક્ષર બ્રહ્મે જે રીતે વિસ્તાર કર્યો છે એને સમજવાની જરૂરત છે. આ વિતકનો જ ભાગ છે. ધારીએ તો કેવલ એટલું કહી શકીએ છીએ કે રાજ્ય હુકમ કર્યો, અક્ષર બ્રહ્મે ખેલ બનાવ્યો, સખી ઉતરી ગઈ, પતી ગઈ. પણ વિતક સાહેબની અંદર આ જે મજલ આવે છે મહાકારણ, એ મહાકારણ તમારા પાયાનું જ્ઞાન છે. બિલ્ડિંગ બાંધવું હોય, પાયો કાચો રહી જાય, બરાબર? એટલા માટે એવું નથી કરવાનું. પાયાનું જ્ઞાન જે છે એને પહેલા તો મજબૂત કરીએ અને ત્યાર પછી ધની જે કંઈ આગળ આપણને સમજાવે એને સમજીશું. અને બીજું કે આજની ચોપાઈની અંદર આવે છે કે બ્રહ્મ સૃષ્ટિનું ખેલમાં અવતરણ કેવી રીતના થયું, એ પણ બહુ જ મુખ્ય વાત છે. જો આ પાયાની વસ્તુઓ સમજી જઈએ ને તો અંદરની ઘણી આટીગુટી ખુલી જાય અને ઘણી વસ્તુઓ હજી વ્યવસ્થિત રીતના આપણને વાણીમાંથી સમજમાં આવે, જે વાંચતા હોઈએ પણ કનેક્શન ન થયું હોય, છેડા ઓલા કે ને નેગેટિવ પોઝિટિવ ન મળ્યા હોય. તો હવે અત્યારે એ વિતકની વિશેષતા છે કે ચોપાઈના આધારે એ વાતને આપણે ખુલસતા સમજવાની છે. તો વાલા સુંદર સાજી, હું પ્રગટવાણીની અમુક ચોપાઈ દ્વારા આ સૃષ્ટિનો કેવી રીતે વિસ્તાર થયો છે ને એને ઉજાગર કરવાની કોશિશ કરું છું. મહામતી શ્રી પ્રાણજીની પ્રકાશ વાણી, પ્રકાશ હિન્દી અને 37 નંબરનું પ્રકરણ એટલે પ્રગટવાણી છે. અને આ પ્રગટવાણીની અંદર શ્રી પ્રાણજી મહારાજ જે કહી રહ્યા છે, આપણે બે કડી ગાતા ગાતા કરીશું તો આનંદ લેશું વાણીનો, બરાબર?
શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય। એક કહી દો ભિન્ન ભિન્ન, એક કહી દો ભિન્ન ભિન્ન, ખેલ દેખન કે દો કારણ, ખેલ દેખન કે દો કારણ, ઉપજો મોહ સુરત સંસારી, ઉપજો મોહ સુરત સંસારી, ખેલ હુઆ માયા વિસારી, ખેલ હુઆ માયા વિસારી, ઇત અક્ષર કો વિલસ્યો માના, ઇત અક્ષર કો વિલસ્યો માના, પાંચ તત્વ ચૌદે ભવાના, પાંચ તત્વ ચૌદે ભવાના, યામે મહાવિષ્ણુ મન મનથી ત્રિગુણ, યામે મહાવિષ્ણુ મન મનથી ત્રિગુણ, તાતે તીર્ચર સબ ઉતપન્ન, તાતે તીર્ચર સબ ઉતપન્ન, જાવિદ ઉપજો સબ સંસાર, જાવિદ ઉપજો સબ સંસાર, દેખ લવને હમકો વિસ્તાર, દેખ લવને હમકો વિસ્તાર, જો આજ્ઞા ભઈ હમ પર, જો આજ્ઞા ભઈ હમ પર, તબ હમ જાન્યા ગોકુલ ઘર, તબ હમ જાન્યા ગોકુલ ઘર, જ્યો નીંદ में देखिए सुखान, ज्यो नींद में देखिए सुखान, यो उपजे हम ब्रज वधु जान, यो उपजे हम ब्रज वधु जान, उपजत ही मन आशा घनी, उपजत ही मन आशा घनी, हम कब विलसी अपने धनी, हम कब विलसी अपने धनी, ओ उपजत ही मन आशा घनी, उपजत ही मन आशा घनी, ओ उपजत ही मन आशा घनी, उपजत ही मन आशा घनी, ओ हम कब मिलसी अपने धनी, हम कब मिलसी अपना धनी, हम कब मिलसी अपने धनी, हम कब मिलसी अपने धनी। कृष्ण कन्हैयालाल की ત્યારે સુંદર સાજી જે અમુક ચોપાઈઓનું આપણે અત્યારે ગાન કર્યું છે, આ ચોપાઈઓની અંદર પરમધામથી વ્રજમાં આપણે કઈ રીતે આવ્યા ને સંસારનો વિસ્તાર ધનીએ કઈ રીતે કરાવ્યો એ સંબંધમાં એના અનુસંધાનમાં આ ચોપાઈઓ શ્રી પ્રાણાજી મહારાજે બયાન કરી। પહેલા તો આપણે એ જ સાંભળ્યું છે, તબ હમ મિલકે કિયો વિચાર, આપણે બધી સખીઓ એકબીજાને હોશિયાર કરી વિચાર કર્યો, ખેલમાં જવા પહેલા કે એકબીજાને સતર્ક કરી દીધા। અને ઇન્દ્રાવતી સખી કહે છે કે બે કારણ ખેલમાં આવવાના મેં તમને સમજાવી દીધા। સુંદર સાજી આ એક વસ્તુ યાદ રાખજો, એક છે કાર્ય, બીજું છે કારણ, ત્રીજું છે મહાકારણ। તો કાર્ય શું છે? કાર્ય, કારણ, મહાકારણ। કાર્ય શું છે? કાર્ય આજે સંસાર બનાવ્યો એ અક્ષર બ્રહ્મનું કાર્ય કહેવાય છે। તો આ કાર્ય શું છે? સંસાર બન્યો તે કાર્ય કહેવાય। કારણ
રીતના અક્ષરબ્રહ્મ સખીઓને સખીઓ અક્ષરબ્રહ્મને જોઈ ગયા, એમાં બે કારણો છે. તો એ સંસાર બનવાની પાછળનું કારણ છે. અહીં સુધી તો આપણે સમજી શકીએ, પરંતુ શ્રી ઇન્દ્રાવતી સખી મહાકારણની વાતને ઉજાગર કરે છે. મહાકારણ શું છે? નજદીક ઈષ્ટ અને પાતશાહી જોવાનું, ખૂબ નજદીક, થોડુંક હજી આગળ વધવાનું. મહાકારણ કોને કહ્યું છે? જે ઉપર છલું દેખાય ને કે બ્રહ્મ સૃષ્ટિ આમ ઈચ્છા કરી, અક્ષર બ્રહ્મે આ રીતના, એ કારણ છે. પણ મહાકારણ ધનીના દિલની વાત છે. ધનીના દિલમાં જ્યારે પહેલા આવ્યું તો એ જ મહાકારણ છે. छिपु रहस्य એ મહાકારણ. તો આ જે વિતકનું બીજું પ્રકરણ તમે જોશો, એનું ટાઇટલ શું છે? શીર્ષક છે મહાકારણ. તો શ્રી લાલદાસજી મહારાજજીએ મહાકારણ સુધી આપણને પહોંચાડ્યા. કાર્ય સંસાર છે, કારણ બે છે, અને મહાકારણ એટલે ધનીના દિલની અંદરની વાત છે. તો આ મહાકારણને લાલદાસજી મહારાજજી ઉજાગર કરે છે અને કહે છે, ઉપજ્યો મોહ સુરત સંચરી. હવે આપણે સૃષ્ટિ રચનાના પક્ષમાં સમજીએ. જ્યારે ધનીનો આદેશ મળ્યો અક્ષર બ્રહ્મને, તો અક્ષર બ્રહ્મને મોહ થાય છે. મોહ થવાનો મતલબ શું છે? સુંદર સાજી સમજો કે સત છે અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મને મોહ ક્યારે થઈ ન શકે. મોહ કોને થાય? આપણા જેવાને થાય, જે સંસારમાં છે એને થાય. એવા સત અક્ષર બ્રહ્મને મોહ તો થઈ જ ન શકે. પણ કેવી રીતે થયો? ધનીએ એના ઉપર પણ આવરણ નાખ્યું, ત્યારે મોહ થયો. અને આ મોહ કેટલા સમય સુધી થયો? જો માનો કે તમે કથામાં બેઠા અને કોઈ તમને પૂછે, તમે બરાબર કથા સાંભળી? તો હા, આજની કથા મેં બરાબર સાંભળી. કેવી રીતે કહી શકાય? ઊંઘ નથી આવી એટલે કહી શકાય હા, મેં એકદમ બરાબર સાંભળી છે. કદાચ એક 10 સેકન્ડનું ઝોકું આવી ગયું વચ્ચે, પણ પ્રાય તમે કહી શકો કે ખાલી 10 સેકન્ડનું ઝોકું આવ્યું, બાકી મેં 2 કલાક સળંગ બરાબર સાંભળ્યું છે. કહેવાનો ભાવાર્થ શું છે? 2 કલાકમાં એક 5-10 સેકન્ડનું ઝોકું આવી પણ ગયું તો બી બાકી કથા તો બરાબર જ સાંભળી છે. હવે અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે, મોહ એમને થાય નહીં, પરંતુ રાજીના હુકમ આજ્ઞાથી ખેલ બનાવવા માટે મોહ થયો, મોહ ઉપજ્યો કહ્યું છે. અને આ સમય કેટલો? જેટલા સમય માટે અક્ષરને મોહ થયો. તો અહીંયા કલશ વાણીમાં તમે જાગણીના પ્રકરણમાં એક ચોપાઈના માધ્યમથી ઇન્દ્રાવતી સખીએ સમજાવ્યું. કેટલા ટૂંક સમય માટે અક્ષર બ્રહ્મને મોહ થયો? તો કહે છે કે તમે પાન હોય વૃક્ષના, એ વૃક્ષના પત્તા ભેગા કરીને આટલું મોટું એક બનાવો, અને હવે દૂરીથી એક બાણ છોડો, જે બાણના માધ્યમથી બધા જ પત્તા વિંધાઈ જાય. અને જ્યારે આ બાણ ચાલે છે ને, ત્યારે પહેલાથી બીજું, બીજાથી ત્રીજા પત્તામાં કરતા કરતા આટલા જાડા તમે બનાવ્યું છે, જે એને પાર કરવામાં કેટલા સમય એ બાણને લાગે? આટલું જાડું હોય તો પણ એક ક્ષણ જ લાગવાનું છે. પણ હવે વિચાર કરો કે એકથી બીજા પત્તામાં જ્યારે બાણ પાસ થયું છે, એ ક્ષણનો કેટલામો હિસ્સો છે? એટલા ઓછા સમય સુધી અક્ષર બ્રહ્મને મોહ થાય છે, કારણ કે એ પણ સત છે અને સતને મોહ થઈ ન શકે. પરંતુ આ ખેલ બનાવવા માટે અક્ષર બ્રહ્મને પણ મોહ થયો, ઉપજ્યો મોહ સુરત સંચરી. અને એના કારણે હવે બીજી વાત સમજો કે જેવી રીતના આપણી અંદર મન છે ને, એ 2 પ્રકારનું છે, શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ મન દ્વારા આપણે ચર્ચામાં બેઠા, અશુદ્ધ મન અહીંથી બેઠા બેઠા બહાર નીકળી ગયા. 2 મન છે.
અક્ષર બ્રહ્મની અંદર બે મન અથવા તમે એને બે સુરતા કહી શકો છો. શાસ્ત્ર પ્રમાણ કહે છે શુદ્ધ સંબલિતા ચેતી ચિત્ત વૃત્તિર દ્વિધેશિતુઃ. એટલે કે અક્ષર બ્રહ્મની બે ચિત્ત વૃત્તિ, બે સુરતા છે, શુદ્ધ અશુદ્ધ. શુદ્ધ સુરતા દ્વારા અક્ષર બ્રહ્મ વિલાસ કરે છે અને અશુદ્ધ મન કે અશુદ્ધ સુરતા દ્વારા એ ખેલ બનાવે છે. તો જે અશુદ્ધ સુરતા અક્ષર બ્રહ્મની છે એના દ્વારા એણે શું કર્યું છે? ખેલનું નિર્માણ કર્યું છે. અને જ્યારે સુરત સંચરી ફેલાઈ, સુરતા એની ફેલાઈ, ક્યાં ફેલાઈ? સ્વપ્નમાં. અક્ષર બ્રહ્મને જે મોહ થયું, આંખો તો ખુલી છે, પરંતુ એમની સુરતા સ્વપ્નમાં પ્રવેશી અને જ્યારે સ્વપ્નમાં પ્રવેશી ત્યારે અક્ષર બ્રહ્મએ એના જ જેવા એક પુરુષને જોયા. એ પુરુષ કોણ છે? અક્ષર બ્રહ્મ સ્વપ્નમાં ગયા. હવે તમે પેલા પોતામાં જ સમજો. હા, અક્ષર બ્રહ્મને બાજુમાં રાખીએ એકવાર માટે. પેલા પોતામાં સમજી કે આપણને સ્વપ્ન આવે ને તો આપણે દિલ્હી, મથુરા, આગ્રા ગમે ત્યાં ફરવા માટે ગયા અને સરસ મજાની સાડી પહેરી, સરસથી તૈયાર થયા, બરાબર? અને આપણે ફરતા હરતા હોઈએ સ્વપ્નમાં, એ પણ આપણે જ છીએ, આપણી જ સુરતા છે. પણ તમે પલંગમાંથી હલ્યા નથી. જાગૃતનું શરીર પલંગમાં છે અને સુરતા દિલ્હી, મુંબઈ, આગ્રા ફરી રહી છે. એવી રીતના અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં જ છે, પરંતુ અક્ષર બ્રહ્મની જે સુરતા છે સંસારમાં આવી, અને સંસારમાં આવી તો એ અક્ષર બ્રહ્મએ પોતાને સ્વપ્નમાં જોયા. તમે પોતાને જુઓ છો સ્વપ્નમાં, એવી રીતે. તો જ્યારે અક્ષર બ્રહ્મએ પોતાને સ્વપ્નમાં જોયા, એનું જ નામ શું છે? મહાવિષ્ણુ. હવે સમજો, રાજ્યનું મન કોણ? અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મનું મન કોણ? મહાવિષ્ણુ. એટલે આપણે ચોપાઈમાં હમણાં ગાઈ રહ્યા હતા, યામે મહાવિષ્ણુ મનમંથે ત્રિગુણ. તો સુંદર સાજી, રાજ્યનું મન અક્ષર છે, અક્ષરનું મન મહાવિષ્ણુ છે. અને મહાવિષ્ણુનું જે મન કહેવામાં આવ્યું છે એ કહે છે પાતાલ લોકમાં કોણ બેઠા છે? શેષશાહી ભગવાન. એ શેષશાહી ભગવાન કહો, શેષ નારાયણજી કહો, એ કોનું મન? મહાવિષ્ણુ. અને શેષશાહી નારાયણ પણ આગળ વિસ્તાર કરી રહ્યા છે. એમના દ્વારા ત્રણેય કોણ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશજી, આ ત્રણેયની ઉત્પત્તિ શેષશાહીજીના નાભી કમળમાંથી, નાભી પ્રદેશમાંથી જે કમળ નીકળ્યું, એ કમળમાંથી ત્રણેય દેવ ઉત્પન્ન થયેલા છે. તો આ રીતે જ્યારે બ્રહ્મા, વિષ્ણુજી અને મહેશજી ઉત્પન્ન થયા તો એના દ્વારા 84 લાખ યોની થઈ. આ ચોપાઈમાં શું કીધું? યામે મહાવિષ્ણુ મનથી ત્રિગુણ. મહાવિષ્ણુના મનથી શેષશાહી, એમના મનથી ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઉત્પન્ન થયા. તાથે એટલે હવે બ્રહ્માજી સૃષ્ટિ કરતા કોણ? બ્રહ્મા. બ્રહ્માજી પ્રજાપતિ દ્વારા સ્થિર ચર બધા ઉત્પન્ન થયા. ચર એટલે જે એકથી બીજી જગ્યાએ ચાલી ફરી શકતા હોય, પશુ છે, માણસ છે. સ્થિર એટલે કે વૃક્ષ આદિ જે હલી નથી શકતા પોતાની જગ્યા પરથી, એને કહેવાય છે સ્થિર. અને ચર એટલે કે જે ચાલી ફરી શકતા હોય. તો સુંદર સાજી, આ ક્રમ એવી રીતે થયો કે અક્ષર બ્રહ્મ રાજ્યના આદેશમાં છે. જો રાજ્યના એક ઈશારાથી કેટલો વિસ્તાર થયો છે. ધનીજીએ ફક્ત અક્ષર બ્રહ્મને કહ્યું ખેલ બનાવો, આટલો આદેશ, ને એમના એક આદેશ દ્વારા અક્ષર બ્રહ્મ થકી મહાવિષ્ણુ બન્યા, મહાવિષ્ણુ થકી શેષશાહી નારાયણજી બન્યા, શેષશાહી ભગવાન દ્વારા ત્રિદેવની રચના થઈ અને ત્રિદેવ મધ્યે બ્રહ્માજી દ્વારા 84 લાખ યોની અને એક એક યોનીની અંદર કરોડો અસંખ્ય જીવ નિર્માણ થયા. એટલા માટે કહ્યું 5 તત્વ 14 ભવન. પહેલા તો
શું બનાવ્યું છે? ખોખું બનાવ્યું. પહેલા તો ખોખું બનાવ્યું, ખોખાની અંદર પછી બધાને ઉત્પન્ન કર્યા. પહેલા તો ફ્રેમ હોવું છે ને, ફ્રેમની અંદર જ તમે કઈ મૂકી શકો, અધર તો ના મૂકી શકાય. એટલા માટે સૌથી પહેલા તો 14 લોક બનાવ્યા. 14 લોકને બનાવવા માટે રેતી સિમેન્ટ ક્યાંથી લઈને આવ્યા? 5 તત્વ છે: આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી. તમે વાળનો કટકો લ્યો ને, એમાંય 5 તત્વ છે. કે એક નાનો રેતી કણ લ્યો ને, એમાંય તે 5 તત્વ છે. કોઈ પણ વસ્તુ 5 તત્વથી અલગ નથી, પણ હા, પ્રમાણ ઓછું વધારે છે. કોઈમાં અગ્નિનું પ્રમાણ વધારે, કોઈમાં પૃથ્વીનું પ્રમાણ અને કોઈમાં જળનું વધારે હોઈ શકે, પરંતુ 5 તત્વ સિવાય કઈ વસ્તુ બનતી નથી. એવા 5 તત્વોને લઈને 14 લોક બનાવ્યા. 14 લોકની અંદર અલગ અલગ યોનિઓ બનાવી. રાક્ષસની બનાવી, સર્પની બનાવી, પછી આ મૃત્યુલોકના ઉપર 84 લાખ યોની બનાવી. આ બધું કોના માટે? આ સ્વાંગ કહેવાય, નાટક કહેવાય, તમાશો કહેવાય. અને આ સ્વાંગની રચના કેવલ ને કેવલ બ્રહ્મ સૃષ્ટિને આ મૂંઝવણમાં નાખવા માટે કરી છે. તો સુંદર સાજી આવી રીતના જ્યારે ખેલને નિર્માણ કર્યું ને, તો જ્યારે ત્રિદેવ ઉત્પન્ન થયા, એમાંથી પહેલા તો શિવજીએ સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું બીડું ઝડપ્યું. પણ ઉત્પન્ન કર્યા રાક્ષસ. ગળામાં સર્પ છે લટકાવેલું શિંગારના રૂપમાં, અને રાખ ભભૂતિ ઇત્યાદિથી શિંગાર સજેલા છે, એવાને નિર્માણ કર્યા. ત્યારે પછી ત્રિદેવના વચ્ચે ડિસ્કશન થયું, મીટિંગ બેઠી, અને પછી પાછા રોલ ફેરવી નાખ્યા અને બ્રહ્માજીને કહ્યું કે તમે રજોગુણ પ્રધાન છો, માટે તમે રચનાનું કાર્ય કરો. અને શિવજી તમોગુણ પ્રધાન છે, તો શિવજીને કહ્યું કે તમે સંહારનું કામ કરો. અને આવી રીતના આગળ સૃષ્ટિની રચના કરવાનું કામ બ્રહ્માજીને દીધું. પાછળ સૃષ્ટિ પૂરું કરવાનું કામ, સંહાર કરવાનું કામ શિવજીને દીધું. પરંતુ સૃષ્ટિ સંચાલનનું કામ મોટું કામ છે. કારણ કે આટલા અસંખ્ય જીવોને નિર્માણ કર્યા, અને એક એક જીવની એક એક જરૂરિયાતને પૂરી કરવાનું કામ વિષ્ણુ ભગવાન સદગુણી છે. તો વિષ્ણુ ભગવાન નારાયણજીએ પોતાના માથે લીધું. આવી રીતના આપણે કહીએ, તમે સાંભળ્યું જ હશે, બધા બોલે ઓ માય ગોડ. કઈ થાય તો ઓ માય ગોડ, રિએક્શન એવું જ આવે. તો ગોડ શું છે? જી જે છે ને, એ જનરેટર એટલે કે ઉત્પત્તિ કરવા વાળા બ્રહ્માજીને કહે છે. છેલ્લો અક્ષર ડી, ડિસ્ટ્રોયર એટલે કે સંહાર કરવા વાળા શિવજીને કહે છે. અને ઓ જે છે ઓપરેટર એટલે કે સંસારના સંચાલન કરતા વિષ્ણુ ભગવાનને કહે છે. તો આજે ત્રિદેવ છે, એને મળીને શું બન્યું છે? ગોડ. સુંદર સાજી એક વાત પૂછું, શ્રી રાજ્યને ગોડ કહી શકાય? આજે ગોડ શબ્દ છે આ ત્રિદેવ સુધી સીમિત રહે છે, પરંતુ શ્રી રાજ્ય મહારાજ સુપ્રીમ પાવર છે. કારણ કે સાકાષ્ઠા સા પરાગતિ, એમનાથી પરે કોઈ ગતિ નથી, કોઈ લક્ષ્ય નથી, કોઈ પુરુષ નથી. એટલા માટે ઉત્તમ પુરુષત્વ અન્ય કહ્યું છે, ઉત્તમ પુરુષ પરમાત્મા કહ્યું છે. અને આ ઉત્તમ પુરુષ પરમાત્મા શ્રી રાજ્ય મહારાજ છે. અને એમના દ્વારા અક્ષર દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ કાર્ય આજે સંસારની અંદર તમે કહો વધુમાં વધુ મંદિર કોના? કોઈ શંકરજીના, કોઈ નારાયણજીના કહે છે, હે ને? બ્રહ્માજીના તો એકાદ જ છે. કહેવાનો તાત્પર્ય શું છે? સમજો, ગોડના છે. વધારેમાં વધારે મંદિરો અવતારી પુરુષોના છે. કારણ કે વારે વારે આવે છે ને, સંસાર વાળા એમને વાર જુએ છે, જાણે છે. જ્યારે કે અક્ષર બ્રહ્મ પોતાના સંસારમાં આવતા નથી, એનો એક હુકમ કાફી છે. અને જ્યારે અક્ષર બ્રહ્મ ન આવતા હોય સંસારમાં,
ત્યારે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવીને શું કરે? એમને તો આ જૂઠા દુનિયાની અંદર આવવાનું કોઈ કારણ જ નથી. કારણ તો આ વખતે બન્યું કે બ્રહ્મસૃષ્ટિની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ધની પધાર્યા. બાકી અક્ષર અક્ષરાતીતને આ સંસારમાં આવવાની આવશ્યકતા નથી. સુંદર સાજી, ઘણા લોકોને એવો પ્રશ્ન હોઈ શકે મનની અંદર, હું ધારું છું કે આટલા બધા મંદિરો જ્યારે બીજા દેવી દેવતાઓના છે તો આપણા રાજ્યના કેમ નથી? જે સુપ્રીમ પાવર છે એમના કેમ નથી? પરંતુ તમે જોશો કે કોર્ટ હોય ને કોઈ પણ જાતના, એ તો ઠેર ઠેર હોય. સુપ્રીમ કોર્ટ ક્યાં હોય? તો તમે સમજો એ વાતને કે અક્ષર અને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમને ખેલમાં પ્રત્યક્ષ આવવાની જરૂરત નથી. આ વખતે આ કારણ થયું છે એટલા માટે તેઓ આવ્યા છે. બાકી એમના એક હુકમ દ્વારા બધું જ કાર્ય થઈ જાય છે. તો એમને શું આવવાની જરૂરત છે? માટે સુંદર સાજી, આવી રીતે સંસારનું નિર્માણ થયું. અને જ્યારે બ્રહ્માજી જ્યારે આ સંસારની રચનાનું કાર્ય કરવા લાગ્યા તો એમણે અલગ અલગ યોની બનાવી. હવે જ્યારે જેટલી યોનિઓ તે બનાવતા ગયા એમને સંતોષ જ ન થાય. બિલાડી બનાવી, વૃક્ષો બનાવ્યા, જલચર બનાવ્યા, કઈ અલગ અલગ પ્રકારનું બધું બનાવ્યું અને એમના અંદરમાં એમણે જીવ પ્રવેશ કરાવ્યો. પરંતુ બ્રહ્માજીને સંતોષ થતો ન હતો. અને જ્યારે 80 લાખ પ્રકારની યોની બનાવી ત્યાં સુધી એમના મનમાં સંતોષ નહોતો. પછી એમણે વિચાર્યું કે મારા જેવા જ સ્વરૂપને બનાવું. અને ત્યારે એમણે મનુષ્ય યોનિની રચના કરી. મનુષ્ય યોનિની જ્યારે રચના કરી છે તો 4 લાખ પ્રકારના બનાવ્યા. ચતુર્લક્ષાણી માનવા, પંજાબી, ગુજરાતી, દક્ષિણ ભારતીય, ઉત્તર ભારતીય, જેપનીઝ, બ્રિટિશ, કેટલા પ્રકાર છે. એક ભારતમાં જો મગજ ચકરાઈ જાય એટલા પ્રકાર છે. અચ્છા, ભારતને ક્યાં કહીએ? સુરતમાં આપણે એક ફક્ત સુરત કે પછી આપણે એક ફક્ત મુંબઈની અંદર જ જોઈએ કેટલા પ્રકાર છે. અને પૂરી દુનિયાની અંદર તો આ ચતુર્લક્ષાની 4 લાખ તો મોટા મોટી છે. હવે એક પટેલ કોમ કહીએ તો એની અંદર પાછા અલગ અલગ, મરાઠી કહીએ એની અંદર પાછા અલગ અલગ. તો એકની અંદર પાછા કેટલાય વિભાજનો થઈ ચૂક્યા છે. માટે આવી રીતના સંસારને ભરવા અને વેરાયટી દેખાડવા માટે બ્રહ્માજીએ અલગ અલગ પ્રકારની યોનિઓની રચના કરી લીધી. અને હવે આ સંસાર તૈયાર. હવે આ સંસારની અંદર ઉતારવાની છે બ્રહ્મપ્રિયાઓને. તો સંસાર બન્યો. શ્રી રાજ્યએ જોયું કે અક્ષર બ્રહ્મે તૈયાર કરી લીધું છે. અહીંયા આ દનાદનો કાર્યક્રમ સંભળાવીને પણ પૂરો થયો. અને સમય થાય છે 4:30 વાગે. પરમધામ 4:30 વાગ્યાનો સમય પરમધામમાં થાય છે. અને જ્યારે 4:30 વાગ્યા શ્રી રાજી મહારાજીએ ઓકે કરી દીધું. જેમ જ ઓકે કર્યું કે આ બ્રહ્મા આત્માઓની સુરતા ફરી ગઈ. 2023ની સાલમાં એક જગ્યા કંઈક વિતક થઈ હતી. તો એ જ વિતક જે હિન્દીમાં હતી, એક બેન એને સાંભળી રહ્યા છે. આજની જ તાજી વાત કરું તો મેં ત્યારે કહ્યું કે 4:30 વાગે આજના દિવસે પૂરી ચર્ચામાં આજના દિવસે તો આજે પ્રશ્ન આવ્યો છે વોટ્સએપમાં, દીદી તમે આજના દિવસે જ કેમ કહ્યું? કારણ કે પરમધામની અંદર આજના જ દિવસની અંદર એક જ ક્ષણની અંદર 3 બ્રહ્માંડ જોયા. આ પરમધામનો સમય છે. અને પરમધામની આગળ સંસારનો સમય તો ભવ્ય છે. અહીંયા તો કરોડો વર્ષો વ્યતીત થઈ જાય. ધામની અંદર તો ઈ ક્ષણ જ છે. 4:30 ફરામોસીનાથી ખેલ જોયો અને 4:30 જ ઉઠવાના છે. તેહ જ ઘડીને તેહ જ પલ, સેજ્જે હળલું નથી. આવી રીતે શ્રી પરમધામના સમયની અંદર 4:30 વાગ્યાનો સમય અને શ્રી રાજી મહારાજીએ આદેશ કર્યો. તો સખીઓ જે છે એમની
સુરતા ઉતરી ગઈ. હવે સુરતા કઈ રીતે ઉતરી? તો આપણે હમણાં જ ગાઈ રહ્યા હતા કે આપણે જો નીંદ में देखिए सुपन यो उपजे हम ब्रज वधुजन. તમને ઊંઘ આવી, સપનું આવ્યું અને સપનાની અંદર તમે જોયું કે એક મસ્ત ગોકુલ ગામ છે અને આ ગોકુલ ગામની અંદર બધી અલગ અલગ ગોપીનીઓ છે, ગોપ છે. એ લોકોનો વ્યવસાય શું? ગાય ચરાવવાનો. જાતિ કઈ? તો કે અહિર જાતિ. આવી રીતના અહિર જાતિના ગોપીઓની અંદર પરમધામની 12,000 બ્રહ્મ સૃષ્ટિની સુરતા ઉતરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સુંદરસાજી એક કડી અહીંયા સમજવાની છે. કોઈની બી અંદર સુરતા ઉતરી જાય? કોની અંદર ઉતરે છે? હા, એ પણ ધ્યાન રાખજો. કારણ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે પરમધામની, એ આટલી પવિત્ર છે. પવિત્ર બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આગળ પવિત્ર જીવોમાં જ અધિષ્ઠાન કરશે, ઉતરશે. ગમે એવા જીવની અંદર ઉતરશે નહીં. તો વ્રજમંડળની અંદર આપણને થાય કે ગોપીઓના પ્રેમની આટલી બધી ચર્ચા કેમ છે? અને અહીંયા ભારતમાં નહીં, વિશ્વમાં છે. કેમ છે? કારણ કે જે ગોપીઓ છે ને, એ વાસ્તવમાં ઋષિ મહર્ષિઓ, તપસ્વીઓ હતા. એના જીવ, જે તપસ્વીઓ, જે ઋષિ મહર્ષિઓ વેદો આદિનું અધ્યયન કરેલું હતું અને એમને ખબર પડી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારની અંદર આ સમયમાં આવીને લીલા કરવાના છે, તો આપણને પણ આ લીલાની અંદર ભાગ લેવા મળે, આપણને આ લીલાની અંદર સદભાગી થવાનો અવસર મળે. એવા ખરા ઉતરેલા તપસ્વીઓ ગોપીઓ બનીને વ્રજમંડળમાં આવેલા. અને એ વ્રજમંડળની અંદર જે ગોપીઓ છે એમાંથી પણ કેટલી હજારો લાખોની સંખ્યામાં હશે, એમાંથી જે સૌથી પ્યોરમાં પ્યોર કહીએ, ચોખ્ખામાં ચોખ્ખી, પવિત્રમાં પવિત્ર 12,000 ની અંદર 12,000 સખીઓની સુરતા ઉતરે છે. અને એટલું જ નહીં, શ્રી રાજ્યનો પ્લાનિંગ જુઓ કે શ્રી રાજ્ય મહારાજીએ જોયું કે 12,000 સખીઓ છે, આ ખેલમાં જશે તો એકલી નહીં પડે, એટલા માટે રખોબા રૂહકારણનો પ્રબંધ કર્યા. રખોબા એટલે રક્ષા કરવા વાળી, સહાય કરવા વાળી એવી અક્ષરધામની ઈશ્વરી સૃષ્ટિને તૈયાર કરી. કારણ કે જીવ સૃષ્ટિ તો બ્રહ્માત્માઓને સમજે નહીં શકે, અંકુર નથી એમની અંદર. પરંતુ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ભલે પૂરી રીતે ન પણ સમજે તો એટલું તો સમજશે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, મારે એને સહાય કરવાની છે. આ રીતના અક્ષરધામથી ઉતરેલી 24,000 ઈશ્વરી સૃષ્ટિ છે એ પણ વ્રજની અંદર ઉતરી. માતાના રૂપમાં બ્રહ્મ સૃષ્ટિ છે અને એક બ્રહ્મ સૃષ્ટિના કોખે બબે ઈશ્વરી સૃષ્ટિ એ પણ પ્રગટ થાય છે. આવી રીતના 24,000 ઈશ્વરી સૃષ્ટિ છે અને 12,000 બ્રહ્મપ્રિયાઓ છે. પણ 12,000 બ્રહ્મપ્રિયાઓ એ સૌથી અવ્વલ દરજાના ઉત્તમ જીવ છે, જેની અંદર 12,000 સુરતા ઉતરી. અને એનાથી નેક્સ્ટ તમે કહી શકો બેસ્ટમાં બેસ્ટ અગર કોઈ હોય તો 24,000 જીવ, જેની અંદર અક્ષરધામથી ઈશ્વરી સૃષ્ટિની સુરતાઓ ઉતરી. બરાબર. હવે 36,000 આ તો અક્ષરધામ ને પરમધામથી આવેલા છે, રાજ્યના હુકમ આદેશથી આવેલા છે. અને જે બાકી બધા છે એ તો અહીંયા નારાયણ ભગવાને જ્યારે એકોહમ બહુશ્યામ કહીને સૃષ્ટિનો વિસ્તાર કર્યા, તો એ વિસ્તારની અંદર ઉત્પન્ન થયેલા જીવ જે છે એ બધા અન્ય છે. ગોપ, ગોપી, ગોવાળા જે કંઈ કહું, એના સિવાય 14 લોક સંસાર જે કંઈ કહું. તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી કહે છે કે જ્યારે અક્ષરે ખેલ બનાવ્યો, મહાવિષ્ણુ એમાં પહેલા ઉત્પન્ન થયા, એટલા માટે એમને આદિ નારાયણ કહે. આદિ એટલે પ્રથમ, સૌથી પહેલા આદિ નારાયણ ઉત્પન્ન થયા છે. અને આદિ નારાયણના મન સ્વરૂપ શેષશાહી, એના મન સ્વરૂપ ત્રિદેવ, ત્રિદેવના માધ્યમથી પૂર્ણ સંસાર ખચોખચ ભરાઈ ગયું.
અને આ 14 લોકમાંથી જે મધ્યનો લોક છે ને, મૃત્યુલોક, એ મૃત્યુલોકને પોતાનું કેન્દ્ર બનાવ્યું લીલા કરવા માટે. અને આ જે મૃત્યુલોક બનાવ્યું છે એની અંદર પણ 7 દ્વીપ, 7 સમુદ્રનો વિસ્તાર છે. એમાંથી મધ્યનો હિસ્સો જંબુ દ્વીપ એને કહેવાય. જંબુ દ્વીપની અંદર 9 ખંડ આવેલા. 9 માંથી જે સૌથી મુખ્ય એટલે કે ભારત ખંડ, આ ભારત ખંડને કેન્દ્ર બનાવ્યું અને ભારત ખંડની અંદરમાં આ લીલા કરવા માટે ગોકુલ એને સજાવ્યું. 42 પૂરા ગોકુલ છે, અડીને મથુરા છે, આ બાજુ વૃંદાવન છે. આ જેટલું બી બ્રહ્માંડ બનાવ્યું છે ને, આ કાલમાયાનું કહેવાય. કાલ એટલે સમય, સમયને જે અધીન છે એ કાલમાયા. તો આવી રીતે સમયને અધીન જે બ્રહ્માંડ બનાવ્યું અને જેની અંદર બ્રહ્મપ્રિયાઓ ઉતરી, એમાં જઈને બધું જ ભૂલી ગઈ. સુંદર સાજી આ ચોપાઈમાં આવે છે, પૂરી નીંદ હોત હે જહાં કાલ માયા કો નામ, કછુક નીંદ કછુક જાગૃત જોગ માયા કો ઠામ. જ્યાં પૂર્ણ નિંદ્રા છે, નિંદ્રા એટલે કે તમને પરમધામ જરા માત્ર યાદ નથી, એને કહ્યું કાલમાયા. અચ્છા, જોગમાયા શું છે? કે કૃષ્ણજી સાથે છે, લીલા એમની સાથે કરવાની છે, આ વાતનું સ્મરણ. એટલા માટે થોડુંક એમાં શું છે, ભૂલન છે, નિંદ્રા છે, ને થોડું શું છે, જાગૃતતા પણ છે, બંનેનું મિક્સચર છે. એટલા માટે જોગમાયાની અંદર થોડુંક સ્વપ્ન, થોડુંક જાગૃત છે. કાલમાયામાં પૂર્ણ સ્વપ્ન જ છે. આવા કાલમાયાની અંદર જ્યારે સુરતાઓ ઉતરી, તો આ સુરતાઓને શું થયું? કબ મિલે, ક્યાં મિલે, ક્યાં મળે, કોણ મળે? કારણ કે દિલ એટલા આકુલ વ્યાકુલ થઈ ગયા બ્રહ્મપ્રિયાઓના કે એમને લાગ્યું કે કંઈક એવું મળે કે જેથી કરીને અમારી અંદરમાં શાંતિ આવે. પરંતુ શું મળે એ સમજાતું નથી. આ ક્યારની આપણે વાત કરી રહ્યા છીએ સુંદર સાજી? આ વાત થઈ રહી છે કે જ્યારે 28મું દ્વાપર આવ્યું અને નંદ જશોદાજીના ઘરે પુત્ર રત્ન પ્રગટ થવાની વાત સર્વત્ર ફેલાઈ બ્રજમંડળની અંદરમાં, ત્યારે બધી જ ગોપીઓ, ગોવાળાઓ એ રાહ જોઈને બેઠા હતા, ઇંતજારમાં હતા કે ક્યારે નંદજીના ઘરે સંતાનનું પ્રાગટ્ય થશે અને અમે બધા જઈને એમને બધાઈ આપશે. તો રાજા છે ગામના, તો બધા એવું કહે છે, ભાગવતની અંદરમાં આવે છે ને કે જેટલી પણ ગોપીઓ હતી બધા એવા 84 ઓલા કોસના લહેંગા તૈયાર કરાવી લીધેલા હતા, પટ્ટેદાર ને રંગબેરંગા ને એટલા સરસ મજાના, કે ક્યારે નંદજીના ઘરે બધાય લઈને આપણે જઈશું એના માટે. તો પ્યારા સુંદર સાજી આવી રીતે બધો સ્ટેજ સેટ છે. અને જ્યારે ગોપીઓના અંદર સુરતા પ્રવેશી, એથી પહેલા કોની અંદર? શ્રી કૃષ્ણના અંદર ધનિજનો જોશ પણ પ્રવેશ થાય છે. અને ત્યારથી લઈને આ વ્રજલીલા પ્રારંભ થાય છે. તો આવો સુંદર સાજી આપણે પણ એક ભજન ગુનગુનાવીએ અને આ વ્રજલીલાની અંદર શ્રી કૃષ્ણજી કેવી રીતે પ્રગટ્યા, ક્યાં પહેલા પ્રકટીકરણ થયું, પછી ક્યાં એમને લઈ જવામાં આવ્યા અને સખીઓના કઈ રીતના ભાવ એમના પ્રત્યે હતા, આ વ્રજલીલાને આપણે સમજવાની છે. વ્રજને કેમ સમજવાનું છે? કે આને સમજશો તો ત્રિધા લીલા સમજાશે. ઘણા સુંદર સાતની અંદર જે નવા હોય અથવા તો જૂના પણ હોય ને કન્ફ્યુઝન હોઈ શકે, સમજ ફેર હોઈ શકે કે આપણા ધની અક્ષરાતીત શ્રી કૃષ્ણજીની કઈ લીલા છે અને અક્ષર બ્રહ્મની કઈ લીલા છે, નારાયણજીની કઈ લીલા છે, આ ત્રણ કૃષ્ણનો ભેદ શું છે? તો એને જ સમજવા માટે આપણે આ વિતકના આધાર પર આપણે આ વાતને સમજવાની છે કે પહેલા તો જે મથુરાના કારાગૃહમાં આવ્યા એ કોણ? ગોકુળમાં પ્રગટ્યા એ કોણ? અને ત્યાર પછી જે મથુરા જાય છે અક્રૂરજીના સાથે
અને ત્યાં કંસનો વધ કરે છે. કંસનો વધ કરીને ત્યારબાદ જરાસંધની સેના બાર આવી ત્યાંથી પાછા ક્યાં ગયા? દ્વારિકાને સ્થાપિત કરી. એક કોણ છે અને કયા કયા સ્વરૂપની કઈ કઈ લીલાઓ છે આને જ આપણે સમજવાનું છે. તો ઢોલક આદિ સાથે આપણે તૈયાર થઈશું, જેથી કરીને એક ભજન લઈ અને પછી આપણે પ્રસંગને આગળ વધારીશું. સુદર્શનજી આ લોકો સેટ થાય ત્યાં સુધી એક વાત સમજવાની છે કે જે મથુરાનો જે કારાગાર છે એ મથુરાના કારાગારની અંદર વસુદેવ અને દેવકીજી આ બંનેને કેટલાય સમયથી બંદી બનાવીને રાખેલા હતા કંસ, અને એની પાછળનું રહસ્ય ભાગવત આદિના માધ્યમથી ઉજાગર છે જ કે કંસને જ્યારે ખબર પડી કે દેવકીના 8મા સંતાન થકી મારું વધ થવાનું છે, ત્યારે જ એણે દેવકીને મારવા માટે આગળ વધે છે. અને તે સમયમાં વસુદેવજી એને વચન આપે છે કે હે કંસ, મારા જેટલા પણ સંતાન થશે એ બધાને હું તને અર્પણ કરી દઈશ, પરંતુ અત્યારે તું દેવકીને છોડી દે. એક પતિ હોવાના નાતે વચન આપે છે અને દેવકીના પ્રાણને બચાવે છે. આ રીતે વસુદેવ દેવકીજી બંને મથુરાના કારાગૃહની અંદર હતા. એક સંતાન થઈ કંસ પાસે લઈને વસુદેવજી અર્પણ કરીને આવ્યા. સત્યવાદી છે, વચનથી પીછેહટ કરતા નથી. કંસ ખુશ થયો, કહે છે કે તમે સામેથી જ આને લઈને આવ્યા છો, બાળકને જાઓ, આનાથી મને કોઈ ટેન્શન નથી, 8મા સંતાનથી મને ટેન્શન છે, એમ કરીને છોડી પણ દીધું. પરંતુ જ્યારે નારદજી આવ્યા અને કહ્યું કે આ દેવતાઓની ચાલ હોઈ શકે, હા પેલા એક બીજું ત્રીજું સંતાન બધું ટીમ બની જશે ને 8મું સંતાન આવીને મારશે એમ કરીને, ત્યારે પહેલા સંતાનથી લઈને કંસે બધાને જ માર્યા. 6 સંતાન સુધી બધાને મારે છે. 7મું સંતાન જે ગર્ભ ધારણ કર્યું હતું દેવકીએ, આ ગર્ભ જાય છે રોહિણીની અંદરમાં, ગોકુળમાં, અને ત્યાં બલરામજીનું પ્રાગટ્ય થયું. હવે આવે છે 8મા સંતાનની વારી, અને કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ, મધ્યરાત્રિનો સમય છે, અને વસુદેવ અને દેવકી કડી બેડીની અંદર સુતેલા કારાગારની અંદરમાં કંસનો સખ્ત પહેરો છે, કારણ કે કંસને ખબર છે 8મું સંતાન અહીંયા પ્રગટ થવાનું છે, એટલા માટે બહુ જ સતર્ક હતા કંસ. હવે એ સમયની અંદર બધા જ જ્યારે સુતા હોય છે ત્યારે ચતુર્ભુજી વિષ્ણુ ભગવાન દર્શન આપે છે વસુદેવ અને દેવકીને, અને ત્યારે સમજાવે છે કે હે વસુદેવ દેવકી, તમે કૃષ્ણ અને સુતપા હતા, અને તમને વરદાન છે કે પ્રભુ તમારા અહીંયા પ્રગટ થશે પુત્ર બનીને, એટલા માટે હું ખબર દેવા આવ્યો છું. આ ચતુર્ભુજી સ્વરૂપ કોણ છે? વૈકુંઠના વિષ્ણુ ભગવાન છે. એમણે ખબર આપી. હવે માનો કે મોદીજી અહીંયા આવવાના હોય તો ગુજરાતના જે ચીફ મિનિસ્ટર છે એ ગુજરાતના સીએમ આવી અને લોકોને સમજાવે કે પ્રધાનમંત્રી આવવાના છે. એવી રીતે ભગવાન વિષ્ણુએ આવીને જે શ્રી કૃષ્ણજી પ્રગટ થવાના છે એમના વિષયમાં પહેલા જ સમજ પાડી દીધી, અને કહ્યું કે જે અહીંયા બાળક પ્રગટ થશે ને એને તમારે સીધું ગોકુળ લઈ જવાનું છે, નંદજીના ઘરે, અને ત્યાં એક પુત્રી પ્રગટ થયેલી છે એને અહીંયા લઈને આવવાની છે. વસુદેવજી કહે છે મારા તો હાથમાં કડી બેડી લાગેલી છે, ચિંતા નહીં કરો, બધું જ ખુલી જશે. આ રીતના જ્યારે સમજાવ્યા અને વિષ્ણુ ભગવાન આદેશ આપીને અંતર ધ્યાન થયા કે ત્યાર પછી જોગ માયા સમાવૃત મધ્યરાત્રિનો સમય, અને અહીંયા શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય મથુરાના કારાગારમાં થાય છે.
આવી રીતે હવે જ્યારે વસુદેવજી શ્રી કૃષ્ણજીને લઈને આવે છે ને, મથુરાથી ગોકુળ લઈને આવવાના છે, તો એના ઉપર અને કઈ રીતે લઈને આવ્યા, આ કોણ સ્વરૂપ છે, તો આવો આપણે બે કડી ભજનને ગુનગુનાવીએ અને મઝલને આગળ વધારીએ. બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી. સુંદર સાંજે થોડું જોશથી, થોડું પ્રેમથી, આનંદથી, કારણ કે કોણ આવી રહ્યા છે? આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે.
રે ગોવિંદનાથના દર્શન કરવા, ઓ ગોવિંદનાથના દર્શન કરવા, હે નંદ બાબા ઉત્સવ મનાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. નરસિંહ મહેતાના સ્વામી સાવળિયા, નરસિંહ મહેતાના સ્વામી સાવળિયા, વાલો રાસ રમાડવા આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. સુંદર સાંજી વાલો ગોકુળમાં આવે છે. આવી રીતના કારાગારની અંદરમાં પ્રગટ થઈને જ્યારે બે ભુજા યુક્ત શ્રી કૃષ્ણજી પ્રગટ થયા તો એમના નૂરને જોઈ, એમના આત્મીય તેજ પ્રકાશને જોઈને પહેલા તો વસુદેવ અને દેવકી બંને બેભાન જ થઈ ગયા. અને જ્યારે હોશમાં આવે છે ત્યારે ચતુર્ભુજી વિષ્ણુ ભગવાને જે વાત કરી હતી આ વાત યાદ આવી અને વસુદેવજીએ જોયું તો હાથના કડીબેડી ખુલ્લા છે, કારાગૃહનો દરવાજો ખુલ્લો છે, સૈનિકો જે આટલા તૈનાત હતા જોગમાયા સમાવૃત થઈને સુતેલા મળ્યા. અને ત્યારે બાળકને લઈને વાંસની ટોકરીમાં વસુદેવજી ત્યાંથી નીકળ્યા અને જેમ જ નીકળ્યા વચ્ચે જમનાના પાણી અને પાણી એટલું ઉફનવા લાગ્યું, એટલું ઉપર આવવા લાગ્યું કારણ કે શ્રી જમનાજીને પણ પ્રભુના ચરણોનું સ્પર્શ જોઈતું હતું. પણ મૂળ વાત એ સમજવાની છે કે અત્યારે જેમને લઈને આવી રહ્યા છે ને વસુદેવજી એ કોણ છે, કયા સ્વરૂપ છે. ત્યારે વાણી પ્રગટ વાણીમાં શ્રી પ્રાણનાજી આ વાતનો ખુલાસો કરે છે. દોય ભુજા સ્વરૂપ જો શ્યામ આત્મ અક્ષર જોશ ધણી ધામ. અત્યારે જે પ્રગટ થયા છે કારાગૃહમાં એ તો અક્ષરની આત્મા છે.
અને આમને લઈને ગોકુળમાં આવ્યા વસુદેવજી પુત્રીને લીધી અને આ બાળકને ત્યાં આગળ સુવાડે છે જશોદા મૈયાના પડખે. અને ત્યાર પછી પોતે પાછા આવી ગયા. પુત્રીને લઈને પાછા જ્યારે આવે છે કારાગૃહની અંદરમાં, ત્યારે અહીંની લીલાનું વર્ણન આ બાજુ કરીશું, પરંતુ પહેલા ગોકુળની અંદર જે લીલા છે એને સમજીએ. તો જ્યારે જે બે ભુજે બાળકને જશોદા મૈયાના પડખે સુવાડ્યા અને ધીમે ધીમે આખા વ્રજની અંદર ખબર ફેલાઈ કે નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જ્યારે આ વાત ખુશખબરી ફેલાઈ છે તો ઘર ઘરની અંદર એટલો ઉત્સાહ હતો કે ક્યારે સંતાનનો પ્રાદુર્ભાવ થશે. અને ક્ષણ જ્યારે આવ્યો તો બધા પોતાને રોકી ન શક્યા, દોડીને આવ્યા. અને તે જ સમય છે કે જ્યારે ઘર ઘર ખબર પડે છે કે નંદજીના ઘરે નંદ પુત્રનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, ત્યારે જ અક્ષરાતીત રાજી મહારાજજીની જોશ શક્તિ અહીંયા બાળકની અંદરમાં પ્રવેશ થઈ. ત્યાં સુધી અક્ષર બ્રહ્મની આત્મા છે અને અક્ષર બ્રહ્મની આત્માની સાથે શ્રી રાજી મહારાજ અક્ષરાતીતનો જોશ પ્રવેશ થાય છે. હવે માનો કે રૂપિયામાં પહેલા 16 આનાની ગણતરી કરતા હતા, એ 16 માંથી 2 આના એટલી શક્તિ શ્રી કૃષ્ણના અંદર પ્રવેશ થઈ. કોની છે શક્તિ? રાજી મહારાજજી. એટલે 2 આના શક્તિ વ્રજમાં કહેવાય. રાસમાં ગયા તો ડબલ 4 આના, અરબમાં આવ્યા તો એનાથી વધારે 8 આના, સતગુરુ બનીને આવ્યા ત્યારે 12 આના, અને શ્રી પ્રાણનાથજીની અંદર 16 આના શક્તિ છે. આવી રીતના જેવું કાર્ય છે ને એવી રીતની શક્તિ શ્રી રાજી મહારાજે પોતાના દરેક સ્વરૂપમાં આપી છે. અને વ્રજની અંદર જે કાર્ય કરવાનું હતું એ મુજબ બાલ લીલા છે. તો બાલ લીલા કરવા માટે પોતાના 2 આના જોશ શક્તિને શ્રી રામજીએ એમના અંદર કૃષ્ણજીના અંદરમાં પ્રવેશ કરાવ્યો. અહીંયાનું જે શરીર છે એની અંદર અક્ષરની આત્મા છે. અક્ષરની આત્માની સાથે શ્રી રાજીનો 2 આના જોશ પણ આ સ્વરૂપની અંદરમાં પ્રવેશ થયો જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે. એટલે કહે છે જન્મ સ્થાન મથુરા છે, પ્રકટીકરણનું સ્થાન ગોકુળ છે. જન્મ્યા જ્યાં કારાગૃહની અંદર ત્યારે એ અક્ષર બ્રહ્મ છે, એમની જ શક્તિ છે. પરંતુ જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારબાદ જ અક્ષરાતીતની શક્તિ એ શ્રી કૃષ્ણજીના તન એટલે કલેવર કહેવાય એની અંદરમાં પ્રવેશી. અને અહીંથી લીલા ચાલુ થાય છે અક્ષરાતીત ધામ ધનીજીની. આ પ્રથમ લીલા અથવા કહીએ કે પ્રથમ બાલ લીલા છે. જેમ જ શ્રી રાજી મહારાજજીનો જોશ આ કૃષ્ણના અંદરમાં પ્રવેશ્યો, એવી જ રીતે આના પછી મતલબ જોશ પ્રવેશ થયા પછી તરત જ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓની સુરતા પણ ગોપીઓના અંદરમાં પ્રવેશ થઈ. પહેલા કોણ આવ્યું? ગઈકાલે પણ આપણે વાત કરી હતી. અમથી પહેલા પધાર્યા શ્રીરાજ. તો ધનીજી પહેલા પધાર્યા અને તરત જ ત્યારબાદ ગોપીઓ આવી. ગોપીઓની મતલબ બ્રહ્મ સૃષ્ટિની સુરતા આવી, ગોપીઓમાં પ્રવેશ થઈ. તો આવી રીતના હવે જે ગોપીઓના દિલ છે એ ઉમળવા લાગ્યા. શું મળે શું મળે, કબ હમ મિલસી અપને ધની, ચેન ન પડે. અને કેવી રીતે આવી? ધસમસિયો મંદિરમાં બેસે, માનુની સર્વે ધાય રે. ધસમસ્યો, તમે ક્યારે બોમ્બે આવશો ને તો લોકલ ટ્રેનમાં જાજો, ના ચડવું પડે ના ઉતરવું પડે, એટલી ભીડ હોય કે ભીડ જ ચડાવે ને ભીડ જ ઉતારી દે. એવી રીતે નંદજીના ઘરની અંદર પ્રવેશ થવા માટે જૂથના જૂથ હજારોની સંખ્યામાં ગોપીઓ એમ થાય કે હું પહેલા જાઉં ને હું જ પહેલા બધાઈ આપું. દરેકને એવું જ વર્તું. એટલે દરેક જે ગોપીઓ છે એ કેવી રીતના નંદજીના ઘરના દરવાજામાંથી પસાર થવું છે તો ધક્કા મુક્કી કરીને અંદર પ્રવેશે છે. ધસમસ્યો.
અને જઈ અને મૈયા યશોદાને બધાઈ આપે છે. ગોવાળાઓ છે, ગોપ છે નંદજીને, અને ગોપિનીઓ છે એ યશોદા મૈયાને મળીને બધાઈ આપે છે. તે સમયે જે રીતના નંદજીએ પોતાના ઘરને સજાવ્યું એ જ રીતે આખા ગોકુળે સજાવ્યું. માટે કહ્યું ને કે બધાએ ઉમરા ધોયા. શેનાથી ધોયા? કારણ કે દૂધ દધી તો ત્યાં સૌથી ભંડારના ભંડાર છે વ્રજની અંદર. દૂધ દધીએ ઉમર ધોય તોરણ બાંધે વ્રજનાર. રાજાના ઘરે સુપુત્રનો પ્રાગટ્ય એ પણ વર્ષો બાદ. જ્યારે બંને બહુ જ ઉંમર લાયક થઈ ગયા, કોઈ સંભાવના જ ન હતી કે હવે સંતાનનો પ્રાદુર્ભાવ થશે, પણ દિલમાં ઈચ્છા હતી. અને કયા એવા સંતો આવ્યા, આશીર્વાદ આપ્યા, તો બંનેના ત્યાં હવે સંસાર સૂનું ન રહ્યું. નંદ યશોદાજીના ઘરે સંતાનનું પ્રગટીકરણ થાય છે. આવી રીતના બધાના દિલમાં એટલો પ્રેમ હતો શ્રી કૃષ્ણજીના માટે, વિશેષ ગોપીઓના દિલમાં. કારણ કે ગોપીઓના દિલમાં એક સ્વર ગુંજ્યમાન છે. કયો સ્વર? છેલ્લે શું કીધું તું? અલસ્તો બેરબકુમ કાલુ બલેના, તમે જ અમારી આત્માના ધણી છો. આ વાત ગુંજે છે. છેલ્લી વાત છે આ. એ જ વાતને લઈને અહીંયા ગોપીઓના દિલ ઉમડીને આવ્યા. પ્રેમ એટલું બધું છે. જ્યારે પાલનામાં શ્રી કૃષ્ણ સૂતા છે, એ કૃષ્ણજીના સાથે જ્યારે આંખથી આંખ ટકરાઈ, ચાર આંખો થઈ, ત્યારે દિલને શાંતિ મળી. હા, આમના માટે દિલ ઉમળતું હતું. અને શ્રી કૃષ્ણ કનૈયા ફક્ત 6 દિવસના થયા ત્યારથી જ કાર્ય ચાલુ કરી દીધા. તો સૌથી પહેલા કહે છે કે પૂતના માસી આવ્યા અને પૂતનાનું વધ તો કર્યું, પરંતુ આમાં પણ સમજવાની જગ્યા છે એટલે આ પ્રસંગ લઉં છું. પૂતનાનું વધ થયું અને પૂતનાનું મોક્ષ થયું, એમાં કેટલો અંતર છે. વાસ્તવમાં પૂતનાનું વધ એ તો ફક્ત શરીરનો વધ છે, પરંતુ આત્માને મોક્ષ આપે છે શ્રી કૃષ્ણ. તમે વિચારો સુંદર સાજી, બહુ સમજવાની વાત છે અહીંયા. આ તેજ બિંદુ ઉપનિષદની અંદર આ પ્રમાણ પણ આપ્યું છે કે પરમાત્મા પરમ જ્યોતિ પરમ ધામ પરાગતિ સર્વ વેદાંત સારોહમ સર્વ શાસ્ત્ર સુનિશ્ચિત. પરમાત્માનું જે સ્વરૂપ છે એ પરમ જ્યોતિમય સ્વરૂપ છે. એટલે કે એમનાથી વિશેષ આત્મા કોઈમાં નથી, એટલે જ એમને પરમાત્મા કહેવામાં આવ્યા છે. એવા પરમ જ્યોતિ શ્રી કૃષ્ણજીના અંદર રૂપિયામાં 4 નહીં આવે ને 8 નહીં આવે ને 12 નહીં આવે, એવી રીતે કૃષ્ણજીનું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણજીના સ્વરૂપની અંદરમાં બધા જ દેવી દેવતાઓની શક્તિ પ્રવેશ છે. કોઈ પણ બાકી નથી. એટલા માટે બધા જ દેવી દેવતાઓની શક્તિ ક્યાં? કૃષ્ણમાં છે. હવે જો વિચાર કરો, આ સંસાર કોને બનાવ્યું છે? અક્ષર બ્રહ્મએ. કોના આદેશથી બનાવ્યું? અક્ષરાતીત શ્રી રાજ્યના. સંસાર જ્યારે બન્યો ને ત્યારે રાજ્યના હુકમ આદેશથી કેટલાય દેવી દેવતાઓ નિર્માણ થયા. કોઈ જલ વરસાવવાની સેવા માટે છે, તો કોઈ વાયુ દેવાની સેવા માટે છે. બરાબર, બધાના અલગ અલગ કાર્યો છે, પરંતુ બધાના મૂળ કોણ? દેવી દેવતાઓના મૂળ અક્ષર બ્રહ્મ કહો તો અક્ષર બ્રહ્મના મૂળ કોણ? અને જ્યારે મૂળ મળી જાય, અક્ષરાતીત મળી જાય અને અક્ષરાતીતની ઉપાસના કરીએ તો કોઈ પણ દેવી દેવતા બાકી રહે ખરા? કોઈ બાકી ન રહે. એક સાધે સબ સદે, સબ સદે સબ જાય, જો તું સીંચે મૂળ કો તબ સંપૂર્ણ થાય. કે તમે મૂળમાં પાણી સિંચ્યું તો પૂરા વૃક્ષને પ્રાપ્ત થઈ જાય છે. એવી રીતે કૃષ્ણની ઉપાસના, અક્ષરાતીત શ્રી કૃષ્ણજીની ઉપાસના જ્યારે કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ત્યારે કોઈ પણ દેવી દેવતા બાકી રહેતા નથી. પણ જો આપણે એક એકના મંદિરે જઈએ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માને છોડી દઈએ છીએ.
તો જ્યારે પૂર્ણ બ્રહ્મની ઉપાસના કરો તો બધાની જ ઉપાસના એની સાથે થઈ જાય છે. સુંદર સાજી, તમે ઘણી વાર ફેસબુક વગેરેમાં કોઈ રીલ્સ જોઈ હોય તો એમાં પણ આવે છે, જોક્સમાં આવે છે કે માં છે કે પિતા છે એ બાળકને કહે છે કે તારી સામે આટલી નોટો મૂકેલી હોય, તું કઈ નોટ લઈશ? માનો કે 100 ની છે, 50 ની છે, 20, 10 ની છે, 500 ને 2000 તો બંધ થઈ ગઈ, 500 ની છે. તો બાળક કહે છે કે હું તો બધી જ નોટ લઈ લઈશ. અરે નહીં, બધી નથી લેવાની, તારે એક જ લેવાની છે, તો તું કઈ લઈશ? 500 ની. કેમ? કારણ કે એની અંદર બધી નોટ આવી છે, એ મેક્સિમમ છે. એવી રીતના પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઉપાસના થવાથી એમના અંગ સર્વાંગ સંપૂર્ણ સંસારની બધી જ શક્તિની ઉપાસના તો ઓટોમેટિક થઈ ગઈ, અલગ અલગ કરવાની આવશ્યકતા નથી રહેતી. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને છોડીને અલગ અલગની ઉપાસના કરવા જાઓ ને તો તમે 10 ની નોટ લીધી, કા 5 નો સિક્કો લીધો, કા 20 રૂપિયાની નોટ લીધી ને 500 ની મૂકી દીધી. કઈ નોટ જોઈએ છે? તો સાધુજી, આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી જેમના અંદર અલગ અલગ શક્તિઓ કામ કરે છે ને એના વિષયમાં આ ઉદાહરણ આપ્યું છે. પૂતનાનો જ્યારે ઉદ્ધાર કરે છે તો કોણ કરે છે? શ્રી કૃષ્ણજીની અંદર ધર્મરાજની પણ શક્તિ છે. બટુક શ્રી વિષ્ણુ ભગવાનનો અવતાર, એની પણ વામન અવતાર છે, એની પણ શક્તિ છે. શિવજીની પણ શક્તિ છે. આ તો એક ઉદાહરણ છે, શક્તિ તો બધાયની છે. જ્યારે પૂતનાએ સ્તનપાન કરાવ્યું તે સમય સ્તનપાન કર્યું વામન અવતારે. એવી રીતે જે વિષ લગાવેલું હતું સ્તન ઉપર એનું પાન કરે છે શિવજી ભોલેનાથ. પ્રાણનું હરણ ધર્મરાજ. રાજ્ય શું કર્યું? રાજ્યનું કામ એ છે જ નહીં. हक को काम और कछु नहीं देवे रूहे लाड लज्जत बिगर चाहे सुख देते हैं तो मांग्या क्यों ना पावत. રાજ્યનું કામ ફક્ત પોતાની વાલી સખીઓને લાડ લડાવવાનું છે. શ્રી કૃષ્ણ જ્યારે વ્રજની અંદર પ્રગટ થયા તો પ્રેમમય લીલા કરવા માટે પ્રગટ થયા છે અને સખીઓને પોતાના પ્રેમનો પરિચય કરાવવા માટે પ્રગટ થયા છે. બાલ લીલાનો અનુભવ કરાવવા માટે. બાકી જે કઈ રાક્ષસો આવ્યા એ બધાને મુક્તિ થવાની હતી આ અવતારની અંદર. એટલા માટે શ્રી કૃષ્ણજીના અંદર જે અલગ અલગ દેવી દેવતાઓની શક્તિઓ હતી એ બધી પણ કામ કરતી ગઈ. જેવી રીતે પૂતનાને મોક્ષ દેતી વખતે, પૂતના જુઓ તો તે સમયે જે રાજા બલિની સુપુત્રી માલા એ રાક્ષસની છે, મતલબ અસુર જાતિમાં હતી. પરંતુ એને થયું આ વામન અવતારને જોયા તો મન આકર્ષિત થઈ ગયું કે આ મારા પુત્ર બને ને હું આને સ્તનપાન કરાવું. એની ઈચ્છાની પૂર્તિ પૂતનાના સ્વરૂપમાં થઈ. એવી રીતે જે વિષ પાન કરવા વાળા મહાદેવજી ભોલેનાથ આ 14 લોકની અંદર ફેમસ છે. એમણે જ વિષને શોષી લીધું. પ્રાણને કોણે શોષી લીધા? ધર્મરાજનું કામ છે, એ પણ કૃષ્ણજીના અંદર જ છે. એટલે કે એક કૃષ્ણના સ્વરૂપમાં બધા જ દેવી દેવતાઓની શક્તિ વિરાજમાન છે. સમય સમયમાં જેવી જરૂરત હોય એ પ્રમાણે અલગ અલગ શક્તિઓ એમના અંદરથી કામ કરે છે. પરંતુ આપણે શું સમજવાનું છે આ દ્રષ્ટાંતમાંથી કે શ્રી રાજી મહારાજજીની જે જોશ શક્તિ છે એ સૌથી મોટી શક્તિ કૃષ્ણના અંદર છે. સેકન્ડ સૌથી મોટી કઈ? અક્ષર બ્રહ્મ. ત્રીજી તો કહે છે મહાવિષ્ણુ. એટલે કૃષ્ણજીનું સ્વરૂપ તમે વિચારો. શ્રી કૃષ્ણજીના સ્વરૂપમાં 3 મુખ્ય શક્તિઓ તો આ થઈ અને એના ઉપરાંત કહીએ તો બધા જ વૈભવ દેવી દેવતાઓ પણ એમની અંદર છે. એક કૃષ્ણજીને માનો મૂળમાં પાણી નાખો તો બધાને જ આવરી લીધા આપણે. માટે સાધજી આવી રીતના પૂતના વધથી એક પછી એક લીલાઓ થતી ગઈ.
ઘણા બધા રાક્ષસો કંસે મોકલ્યા અને એ બધા જે રાક્ષસો હતા એનું વધ થતું ગયું. અને ત્યાર સુધી રાક્ષસ તો રાક્ષસ, બ્રહ્માજી કે ઇન્દ્ર ભગવાન જે દેવતાઓ હતા, જેમણે શ્રી કૃષ્ણજીના પ્રત્યે એવી દ્રષ્ટિ નાખી તો એમને પણ સમજાવી દીધા. બ્રહ્માજીના મનમાં શું હતું કે મારા જેવો સૃષ્ટિ રચનાહાર કોઈ નથી, હું જેવું બનાવું કોઈ નહીં બનાવી શકે. બરાબર બતાવી દીધું. બ્રહ્માજી જ કન્ફ્યુઝ થઈ ગયા. એવા વાછરડા, એવી ગાયો, એવા ગ્વાલબાલ બનાવ્યા કે ખુદ બ્રહ્માજીને થયું હું તો આ લોકોને કિડનેપ કરીને લઈ ગયો તો ક્યાં ગયા, આને પાછા લઈને આવ્યા કે શું? તો પાછા બ્રહ્મલોકમાં ગયા, ત્યાં જોયું ત્યાં પણ છે, અહીંયા આવે અહીંયા પણ છે, એક વાળનો ફરક નથી. એવી રચના કરી. અને જ્યારે બ્રહ્માજીને ખબર પડી કે અચ્છા આ તો યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, આમના બરાબર સૃષ્ટિ રચયિતા કોઈ હોઈ ન શકે, કારણ કે શ્રી કૃષ્ણએ અમને બતાવી દીધું તમે એક સૃષ્ટિના રચનાહાર છો, તમે એક સૃષ્ટિને જાણો છો, 184 લાખ યોનિનો તમે નિર્માણ કર્યું છે, પરંતુ તમારા જેવા કેટલાય કરોડોને મેં ઉત્પન્ન કર્યા છે. જ્યારે આવી રીતના સમજાવ્યું ત્યારે બ્રહ્માજી નતમસ્તક થયા. બધી વસ્તુનો એમને માફી મળી જાય છે, પ્રાયશ્ચિત કરે છે, સ્તુતિ કરે છે શ્રી કૃષ્ણની. અને અહો ભાગ્યમ નંદ ગોપ બ્રજો કસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. એમની સ્તુતિ કરી, તમે તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો. અહો ભાગ્યશાળી છે આ બ્રજના ગોપ ગોપીઓ, આ બધી જે અહીંયા રેતી પસરેલી છે કે 5 તત્વો છે, ધન્ય ધન્ય છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અહીંયા પોતે જ પ્રગટ્યા છે, પોતે જ પધાર્યા છે. અને વિશેષ કરીને ગોપ ગોપીઓને ધન્યવાદ છે કે આવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે કઈ કરોડો વર્ષોની સાધના બાદ ઉપલબ્ધ નથી થતા, એ તમારા મિત્ર સખા બનીને તમારી સાથે લીલા કરી રહ્યા છે. આટલી સ્તુતિ કરી, પરંતુ શ્રી કૃષ્ણજીએ બધી વાતની માફી આપી, એકની ન આપી. કોટી જતન કરી બ્રહ્મા થાકે સો જૂઠન નહીં પાય. જૂઠન ન મળ્યું, શ્રી કૃષ્ણજીનો પ્રસાદ મળતો નથી, બાકી બધી વસ્તુની ક્ષમા મળી. અને બીજું જુઓ ઇન્દ્રનું, તો ઇન્દ્રના ઉદાહરણમાં જુઓ, એને પણ કોપ વરસાવવામાં બાકી રાખ્યું નહીં. આગ લોહા પાણી પ્રલય કે સોસલિયા સબ જલ, આગ વરસાવી, લોહાનો વરસાદ કર્યો, પાણીનો કર્યો, મુસળધાર વર્ષા વર્ષાવી. પરંતુ એણે જે કઈ વિપત્તિ કરી બ્રજના ઉપર, એનાથી થયું એવું કે ગોવર્ધનને ધારણ કર્યું, છત્રીવત બનાવ્યું અને આખા 42 પુરા વ્રજમંડલને એના અંદર લઈ લીધા. બધા ક્લોઝ થઈ ગયા, નજદીક આવી ગયા. અને બ્રહ્માજીએ શું કર્યું? પ્રભુથી બધાને દૂર કર્યા, એમના સ્નેહીજનોને દૂર કરવાનું કામ કર્યું. માટે બ્રહ્માજીને ક્ષમા નથી મળી એક વિષય ઉપર. ઇન્દ્ર ભગવાને જે પણ કોપ કર્યો હશે, પરંતુ ઇન્દ્ર ભગવાને જે કંઈ કર્યું તો એના કારણે બધા નજીક આવ્યા અને કૃષ્ણજીના શરણાગત થયા. પરંતુ બ્રહ્માજીએ જે કર્યું એનાથી બધા દૂર થયા. એટલા માટે બ્રહ્માજીને પ્રસાદના ઉપરમાં એમને માફી મળતી નથી. માછલી બન્યા કે કાગડો બન્યા, છતાં એક શીખ પણ પ્રસાદીની એમને પ્રાપ્ત ન થઈ. સાધજી શાસ્ત્ર પ્રમાણ કહે છે, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવૃતેન તુલ્યઃ દશાશ્વમેધે પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્ભવાય. તમે કેટલાય અશ્વમેધ યજ્ઞ કરી લો, અને આ અશ્વમેધ યજ્ઞ જ્યારે એવું કહે છે 100 વાર કરો તો ઇન્દ્રનું પદ મળી જાય. પરંતુ તે પદ અગર કોઈ પ્રાપ્ત કરે અને ઇન્દ્રના જગ્યામાં બેસીને શાસન પણ કરી લે, છતાં પાછું આવવાનું તો મૃતલોકમાં થાય જ. ત્યાંનું વિઝા પૂરું થઈ ગયું તો આવું તો અહીંયા જ પડે અને અહીંયા જ પાછા કર્મ કરવા પડે. એટલા માટે
જે ઇન્દ્ર પદને ભોગવે છે એ બી પાછા આવે છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, જે શ્રી કૃષ્ણજીને પ્રણામ કરે છે, સમર્પિત થઈ જાય છે, એને ફરી પાછું આ દુનિયા કે સંસારની અંદર આવવાની આવશ્યકતા નથી પડતી. માટે શ્રી કૃષ્ણજી એવું કહે છે કે હે અર્જુન, આ ગીતાની અંદર એમણે ઉપદેશ આપ્યો છે, તારે શું કરવાનું છે? સર્વ ભાવેન ભારત, બધા પ્રકારથી મારામાં સમર્પિત થઈ જા. પછી શું હું કરીશ? તો કહે છે યોગક્ષેમં વહામ્યહમ, તારો યોગ અને ક્ષેમ આ બંનેને પૂરતાલ હું કરીશ. યોગ એનું નામ છે કે તમારી પાસે કંઈ નથી એને આપવું, ક્ષેમ એનું નામ છે કે જે છે એની રક્ષા કરવી. જે વસ્તુની કમી છે એની પૂરતાલ પણ હું કરીશ અને જે વસ્તુ છે એની રક્ષા પણ હું કરીશ. ભક્ત કેવા હોય? ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય તો ભૂલી જાય કે મારી પાસે શું છે શું નહીં. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે તારી પાસે જે ધન, આત્મીય ધન છે, ખજાનો છે, માયા એને ન ઝૂંટવી લઈ જાય, ન છીનવી લે, એનો પ્રયાસ પણ મારો રહેશે. અને જે તારી પાસે આત્મીય ધન નથી એને પ્રદાન કરવાનું કામ પણ મારું જ રહેશે. આ રીતે યોગ ક્ષેમમ વહામ્યહમ, આ વચન તો અર્જુનને આપી રહ્યા છે ગીતાની અંદર. અને અર્જુનને વચન આપનાર કોણ છે? જગતગુરુ કૃષ્ણ છે. હા, ગીતા કો જહાં ગમ નહીં બસ સદગુરુ કો દેશ. આપણે તો આ ગીતા વક્તા જગતગુરુ કૃષ્ણ કરતા પણ, ગોલોકીનાથ કરતા પણ જે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમની ઉપાસના કરીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ. અને એ જે રાજ્ય મહારાજી છે એ આપણને કહી રહ્યા છે તુમ એક બેર સાદ દેવ મોહે ખેલ મેં 10 બેર કરું જીજી. તમે મારા થાવ. પહેલું, તમે જો મારા થયા અને તમે મને એક વાર પુકાર કરો, એક સાદ આપો છો આ ખેલની અંદર, તો તમારો એક સાદ હશે ને મારી 10 જીજી હશે. આને કહે છે આર્ત પુકાર. પણ પહેલી કન્ડિશન શું? જ્યારે એ હદે સમર્પિત થઈ જાય છે ને ત્યારે શ્રીરામજી કહે છે કે હું જીજી કરું, મારા બનો તો ખરા. તમે પોતે મેં પણ છોડતા નથી અને પછી રાજ્યની જીજીની અપેક્ષા ક્યાંથી કરો? પેલા ધનીના બનો, ધનીની ધનિયાળીનું કર્તવ્ય લો અને પછી ધામ ધનીની મહેરની જે વર્ષા થાય છે અને મહેર જે રીતે આપણી ઉપર આવરણ બનાવે છે ત્યાર પછી જ તમને એનો અનુભવ થઈ શકે. સુંદર સાજી, એટલે હું કહેવા એ માંગુ છું કે જ્યારે જગતગુરુ ગોલોકનાથ કૃષ્ણજી યોગક્ષેમમ વહામ્યહમ કહી રહ્યા છે, એટલું વચન આપી રહ્યા છે, ત્યારે આપણા ધામ ધનીજી શું કહે છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પરિપાસ્તે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તમારી પાસે પરમધામનો જે ખજાનો નથી એ સપ્લાય કરવાનું કામ મારું, અને જે આત્મીય ખજાનો છે એની રક્ષા કરવાનું કામ પણ મારું છે. પરંતુ તમે મારા બની જાઓ. બધી વાતનો સાર ત્યાં જ આવે છે. તો આ રીતે જે બ્રજની અંદર લીલા કરી 11 વર્ષ 52 દિવસ, આ બધી જ લીલા તમને દશમ સ્કંદ ભાગવતમાં જોવા મળે છે. સુખદેવજીએ પણ વર્ણન કર્યું છે. એવી રીતે નરસૈયાએ એના ગ્રંથની અંદર પણ વર્ણન કર્યું છે. તો શ્રી પ્રાણનાથજીએ શું કહ્યું વાણીમાં કે વ્રજનું વર્ણન પ્રેમ સેવાના પ્રકરણમાં સંક્ષિપ્ત રૂપમાં કર્યું, રાસલીલાનું વધારે વર્ણન કર્યું છે. કારણ કે રાસલીલા સુધી કોઈ ભક્ત નથી પહોંચ્યા કે રાસનું વર્ણન કોઈ દ્વારા થયું નથી. આ તો
પરમધામની સખીઓએ રાજ્ય સાથે જે અનુભવ કર્યો છે રાસ મંડળની અંદર, એને દુનિયાના જીવ કોઈ લઈ શકવાના નથી. એટલા માટે ઇન્દ્રાવતી સખી જે રાસની અંદર રમે છે, એમણે રાસ લીલાનું સમગ્ર વર્ણન કરેલું છે. તો પ્યારા સુંદર સાજી, કહેવાનો ભાવાર્થ શું છે કે તમે 11 વર્ષ 52 દિવસની લીલાના અલગ અલગ પ્રસંગોને સમજો. આ ભાગવતમાં પણ મળશે, નરસૈયાના ગ્રંથમાં પણ મળશે, વાણીમાં પણ આપણને ઠેર ઠેર સમજાવ્યું છે. રાસનું વર્ણન એ કોઈ શાસ્ત્રમાં મળતું નથી. ભાગવતમાં જેટલું આવે છે રાસ પંચાધ્યાયની અંદર, એ તો ફક્ત પરીક્ષિત રાજાને ઉપર કલંક ન લાગે એટલા માટે વર્ણન કરેલું છે. એના પ્રશ્ન થકી સુખદેવ મુનિજી ભૂલી ગયા જે યોગ થયો હતો પરમાત્માની સાથે, એ યોગ તૂટી જાય છે, ધ્યાન તૂટી જાય છે. અને જ્યારે ધ્યાન તૂટી ગયું તો ભાગેલા આવેશથી એમણે 5 અધ્યાયની અંદર રાસનું વર્ણન કર્યું. રાસનું વર્ણન 5 અધ્યાયમાં થઈ જ ન શકે. તેથી થાય કોટ સવાય એવું પ્રાણનાથજી કહી રહ્યા છે કે રાસ લીલા આટલી ભવ્ય છે, એનું 5 અધ્યાયમાં વર્ણન કોઈ કાળે સંભવ નથી. પરંતુ આ તો પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વર્ણન ન થઈ શક્યું, તો સુખદેવજીએ થોડુંક એને બાંધીને 5 અધ્યાયમાં કહ્યું છે. રાસનું સમગ્ર વર્ણન તમને શ્રી રાસ ગ્રંથ શ્રી તારતમ વાણીની અંદરમાં જોવા મળે છે. માટે સાતજી, આ બ્રજની લીલાને તમે પકડો, રાસની લીલાને પકડો. આજે આપણા પ્રણામી આલમની અંદર એવી સ્થિતિ છે કે સુંદર સાતના મનને ભ્રમિત કર્યા છે. ભ્રમિત એ રીતે કર્યા છે કે શ્રી કૃષ્ણજીના અંદર તો અક્ષરાતીતની શક્તિ છે જ નહીં એવું કહે છે. અને કિરંતન વાણીમાં કહ્યું છે પ્રાણનાથજીએ સ્પષ્ટ, એ લીલા અખંડ થઈ એનો આગળ થશે વિસ્તાર, એ પ્રગટ્યા પૂર્ણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. આ તો કૃષ્ણ જે પ્રગટ્યા ગોકુળમાં, મથુરાના નહીં, ગોકુળમાં જે કૃષ્ણજી પ્રગટ થયા છે, એ તો મહામતી પ્રાણનાથજીના આત્મના આધાર છે. અક્ષરાતીતથી જોશ પ્રવેશ થયો છે. આપણે કોને માની રહ્યા છે સુંદર સાજી? ગોકુળમાં જે શક્તિ પ્રગટી અને 12,000 સખીઓ એટલે ગોપિનીઓ માટે જે લીલા કરી રહ્યા છે, એવા શ્રી કૃષ્ણજીને આપણે સમર્પિત છીએ, નહીં કે મથુરા વાળાને કે નહીં કે દ્વારિકાધીશને. એટલે વિતક અને વિતકની અંદર ત્રિધા લીલાના ભેદને સમજવી બેહદ જરૂરી છે કે જ્યારે આ આટીઘૂટી ન ખુલે, ન સમજાય, ત્યારે આપણને કોઈ ભ્રમિત કરી શકે. વાસ્તવમાં શ્રી કૃષ્ણજી કોણ છે? તમે જુઓ, આ સંસાર બન્યો, આટલા બધા દેવી દેવતાઓના નામ અહીંયા પ્રસિદ્ધ થયા. આ બધા નામો મધ્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું શું નામ? એ કોઈને પણ ખબર હતી નહીં. બધાને એમ જ છે કે બધા એક જ છે. હજી પણ તમે ક્યાંય પણ જાઓ અને કોઈ નોન પ્રણામી સાથે અથવા તો જે એક ભક્ત છે, એની સમજની અંદર શું છે? બધા એક જ છે. ફેમસ ડાયલોગ છે. પણ તારતમ વાણી સ્પષ્ટ કરે છે, અને જે તારતમ વાણી સ્પષ્ટ કરે છે ને, મોટા આચાર્ય પણ નથી સમજી શકતા. 14 લોકના વિદ્વાન કદાચ ભેગા મળીને પણ આને ન સમજી શકે, કે ખુલસ્ત ન કરી શકે. પણ જાગૃત બુદ્ધિ સદગુરુજીમાં આવી અને એ જ બુદ્ધિ મહામતી પ્રાણનાથજીની અંદરમાં પ્રવેશ થઈ અને એ બંને સ્વરૂપે જે ખુલાસો કર્યો છે ત્રિધા લીલાનો, એ કોઈ ન કરી શકે છે, ન સમજી શકે છે. ધનીને મહેર હોય ને તો જ આ થાય. કરી મહેરે હક પહેચાન, રાજ્યની યથાર્થ પહેચાન
મહેરથી જ થઈ શકે. બાકી ગમે એટલા નામી હોય, ગમે એટલા એના ફોલોવર હોય, અનુયાયી બનાવ્યા હોય, એને સમજમાં નથી આવતું. શ્રી પ્રાણનાથજી કહે છે કે આ તો આત્માના ધણી છે, મૂળ મિલાવામાં બેઠા છે. એમણે કહ્યું કે હું 5 સ્વરૂપ ધારણ કરીશ. પહેલું સ્વરૂપ આ બ્રજની અંદર આવ્યું. તો આપણે એટલા માટે શ્રી કૃષ્ણમાં સમર્પિત છીએ. સુંદર સાજી, આ સંસારમાં આટલા દેવી દેવતાઓ છે, પરંતુ પૂર્ણ બ્રહ્મ કોણ છે? બધા એક જ નથી. પૂર્ણ બ્રહ્મ કોણ છે એની પહેચાન થઈ. માટે વાણીમાં કીધું ને, નિજ નામ સોઈ જાગે હુઆ. પૂર્ણ બ્રહ્મનું જે નિજ નામ છે, એટલે કે પોતાનું જે મુખ્ય નામ છે, એ નામ સંસારમાં પ્રગટ ન હતું, ચોક્કસ ન હતું કે નિજ નામ શું. અને સ્વયં અક્ષરાતીત કૃષ્ણજી આવીને શ્રી દેવચંદ્રજી મહારાજને કયો મંત્ર આપ્યો? કયો મંત્ર? 16 અક્ષર નિજનામ. નિજનામમાં એમણે પોતાનું નામ કહ્યું કે નિજનામ શ્રી કૃષ્ણજી. આ બાકી બધું પેટર્ન તો હમણાં છે, હમણાંનું જ ચાલ્યું છે, છેલ્લા 20 વર્ષથી કહું. શ્રીજી કોઈ નામ નથી. શ્રીજી પ્રેમનું સંબોધન છે. પરંતુ સંસારની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું શ્રી કૃષ્ણ નામ છે, જે સૌથી મુખ્ય છે. અને શાસ્ત્ર પણ કહે છે કર્ષયતિ ઇતિ સહ કૃષ્ણ. બધાની આત્માને પોતામાં આકર્ષિત કરવાની તાકાત ધરાવે એ પરમાત્મા, એમનું નામ શ્રી કૃષ્ણ. એટલે શ્રી કૃષ્ણ કરતા મોટી શક્તિ દુનિયા જગતમાં નથી. અને એ પણ કયા? જે અક્ષરાતીત ધામથી પોતાની બ્રહ્મપ્રિયાઓ માટે આવેલા છે, એવા શ્રી કૃષ્ણજીને આપણે સમર્પિત છીએ. એવા શ્રી કૃષ્ણજીને આપણે નતમસ્તક છીએ. સુંદર સાજી, જે પ્રત્યક્ષ બેઠા છે કે જે ઓનલાઈન જોડાયેલા છે, આપ સહુ આ જે ભ્રમ છે કે કૃષ્ણ આપણા ધણી નથી અથવા કૃષ્ણ અક્ષરાતીત ધામમાં નથી, આ ભ્રમથી તમે સાવધાન સચેત થજો. આ પણ માયા જ છે. જે ભ્રમ ઉત્પન્ન કરે છે ને, એ પણ માયા છે. સાચાથી પડદો કરે છે. અને સતગુરુજી આવ્યા, એમણે નિજ નામ કૃષ્ણ કહ્યું. શ્રી પ્રાણનાથજીએ નિજ નામ શ્રી કૃષ્ણ જપ્યું. છત્રસાલજી કે ગાંધીજીભાઈ નિજ નામ શ્રી કૃષ્ણ જપ્યું. તો આ છેલ્લા અમુક 10 વર્ષ કે 20 વર્ષ પહેલાથી જે નિજ નામ શ્રીજી સાહેબ આવ્યું ક્યાંથી? આપણા મૂળ સદગુરુને પ્રાણનાથજી છે, છત્રસાલજી મહારાજજી છે. એમણે જ્યારે નિજ નામ શ્રી કૃષ્ણ જપ્યું અને મુક્ત થયા, તો પછી હવે આ ટ્રેન્ડ બદલાયો કઈ રીતે? સમજવાની આવશ્યકતા છે. ગુમરાહ કરવા માટે જ આ બધી યોજનાઓ છે. પરંતુ સુંદર સાજી, બિલકુલ ગુમરાહ થવાનું નથી. વાણી અને વિતક સાક્ષી છે કે અક્ષરાતીત ધામથી શ્રી કૃષ્ણ આ દુનિયાની અંદર પહેલા આવ્યા ગોકુળમાં. ત્યાં લીલા કરીને રાસ લીલામાં પ્રવેશ થયા. તો આ બંને બ્રજરાસ લીલા એ આપણી લીલા છે. જે એવું કહે છે કે ગોલોકીનાથની લીલા છે, અરે ભાઈ, તો પ્રતિબિંબ લીલા છે ને. પ્રતિબિંબ લીલાને આપણે પણ માનતા નથી. પ્રતિબિંબ લીલા એક અલગ જ વસ્તુ છે, જે કાલે પ્રકાશિત થશે કે પ્રતિબિંબ લીલા અક્ષર બ્રહ્મએ કરી. કોના માટે કરી? શું કારણથી કરી? આપણે માનીએ છીએ મૂળ લીલાને, ન કે પ્રતિબિંબ લીલાને, ન કે ગોલોકીનાથને. ગોલોકીનાથ કરતા તો શ્રી રાજજી મહારાજજી સર્વે સર્વા છે. શ્રી કૃષ્ણ એવા અક્ષરાતીત પુરુષોત્તમ સંગીત રસ રૂપ તયા યસ્તુ શ્રુતિભી પરિગીયતે. અરે કૃષ્ણ અક્ષરાતીત છે, જે પોતાની બ્રહ્મપ્રિયાઓ માટે આવ્યા અને પુરુષોત્તમ નામ ધરાવે છે. ગીતાની અંદરમાં એમને શ્રી કૃષ્ણ કહ્યું. અને એમના બરાબર કોઈ અન્ય શક્તિ નથી. અક્ષર બ્રહ્મની શક્તિ એમને મન સ્વરૂપ છે. શ્રી રાજ્યના કરોડમાં હિસ્સાની શક્તિ છે. માટે વાલા સુંદર સાજી, આ વિતક વારવાર કહે છે. સદગુરુ અને શ્રી પ્રાણનાથજી બાર કહી રહ્યા છે કે બ્રજરાસ એ આપણી લીલા છે. જો તમે બ્રજરાસને છોડીને ફક્ત મારફતીમાં પહોંચશો ને, તો ઉપરથી ફેંકાઈ જવાય. ખોટું નથી.
કારણ કે વ્રજરાજ સમર્પણ છે. સમર્પણ થયા સિવાય તમે ડાયરેક્ટ અગર મારફતી દરજાની વાત કરો તો તમે એબીસીડી નથી ભણ્યા અને પીએચડી કરવા ગયા જેવું થશે. મારફતી દરજામાં જ પહોંચવાનું છે, નક્કી છે. પણ આને છોડીને નહીં, આને લઈને, આને પૂરી રીતે આવરીને સમજીને એના ભાવ લઈને કે કેવી રીતે આપણે સમર્પિત થયા છીએ એને સમજીને જ આગળ વધવાનું છે. માટે વાલા સુંદર સાજી આ વિતકમાં બી ચોખવટ થાય છે, વાણીમાં બી ચોખવટ થાય છે. કોઈ પણ સુંદર સાથ જરા જેટલો પણ ભ્રમ પોતાની અંદર ધારણ ન કરે. આ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વ્રજ અને રાસ લીલા છે, જેને આપણે સમર્પિત છીએ. જેમનું નિજ નામ શ્રી કૃષ્ણ છે અને મંત્રમાં પણ નિજ નામ શ્રી કૃષ્ણ છે. જો આ મંત્રને છોડીને કોઈ અન્ય મંત્રને તમે જપવા જાઓ તો કશેય પાર લાગવાના નથી. એટલે સાવધાન, આ બ્રહ્મ મંત્ર નિજ નામ શ્રી કૃષ્ણ છે અને આ જ મંત્રને આત્મામાં ધારણ કરીને આપણે પાર લાગવાનું છે. વાલા સુંદર સાજી, તો આજ મુખ્ય વાત, સાર ગર્ભિત વાતને હૃદયમાં ધારણ કરજો. આજે આપણે સંક્ષિપ્તમાં બ્રજલીલાના મુખ્ય પોઈન્ટ્સ જોયા. એવી રીતે રાસલીલા છે અને જે પ્રતિબિંબ લીલા છે એને સમજીને શ્રી દેવચંદ્રજી મહારાજના પ્રગટ્યની લીલા પણ આપણે એક બે દિવસમાં જોઈશું. પરંતુ આ નીવ છે અને નીવને મજબૂત ન બનાવીએ ને તો પછી બિલ્ડિંગ ઊભું ન રહી શકે. એટલા માટે નીવમાં જ આપણે મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે કે કૃષ્ણજીની ત્રિધા લીલાને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તો આવો સુંદર સાજી આજની આ ચોપાઈ હું વાંચું અને આપણે દોહરાવીએ. પહેલે 11 બરસ और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में खेले मिलन निज जाना खेले मिलन निज जाना श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पूरी धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की प्रणाम.